नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्यायाणं नमो लोये सवसाहूणम्। प्रश्न नंबर 277 જ્ઞાનીની ઓળખાણ કેવી રીતે કરવી જોઈએ? ગઈકાલે સામાન્ય રૂપે ચર્ચા કરી હતી કે જ્ઞાનીની ઓળખાણ આત્માનુભૂતિ દ્વારા થાય છે અને આત્માનુભૂતિ એ અંતરની પ્રક્રિયા છે, એટલા માટે જ્ઞાનીની ઓળખાણ અજ્ઞાની માટે અસંભવ સમાન છે। તેમ છતાંય 12 લક્ષણોથી જ્ઞાનીની ઓળખાણ થઈ શકે એવા 8 લક્ષણો છે। 6 ઢાળમાં બતાવ્યું છે, ત્રીજી ઢાળમાં સમ્યક દર્શનનું વર્ણન કર્યું છે કે સમ્યક દ્રષ્ટિ જીવ 8 અંગથી સહિત હોય છે અને 25 દોષોથી રહિત હોય છે। તો જેમનામાં 8 ગુણ હોય અને 25 દોષ હોય એ સમ્યક દ્રષ્ટિ છે। તો 8 ગુણ 8 અંગ એ કયા? તો એના નામ છે, પહેલું નિશંકિત અંગ, બીજું નિકાંક્ષિત અંગ, ત્રીજું નિર્વિચિકિત્સા અંગ, ચોથું અમૂઢ દ્રષ્ટિ અંગ, પાંચમું ઉપગુહન અંગ, છઠ્ઠું સ્થિતિકરણ અંગ, સાતમું વાત્સલ્ય અંગ અને આઠમું પ્રભાવના અંગ। સૌથી પહેલા નિશંકિત અંગ છે। નિશંકિત અંગનો અર્થ એ છે કે જે જીવ જિનેન્દ્ર ભગવાનના વચનોમાં શંકા ન કરે એ જીવ નિશંકિત અંગનો ધારક છે। જિનેન્દ્ર ભગવાનના વચનમાં શંકા ન કરવાનો અર્થ એ કે કુશંકા ન કરે, શંકા તો કરે। બે શંકા અને કુશંકા વચ્ચે અંતર છે કે શિષ્યને કોઈ એવી જિજ્ઞાસા થઈ કે આ વસ્તુનું સ્વરૂપ કેવું હશે। જેમ તમને ગઈકાલે પ્રશ્ન એવો થયો કે ભાઈ આ કર્મના ઉદય હશે કે નહીં હોય। ક્યારેક એવું હોય કે કર્મના ઉદય હોય નહીં ને આપણે કર્મના ઉદય માનીએ અને પછી ભગવાન આપણને સજા આપે કે તમે પુરુષાર્થ કેમ નહીં કર્યો, મારી ભક્તિ કેમ નહીં કરી, અને પછી ક્યારેક એવા મંત્ર તંત્ર કોઈ ગુરુ આપણા ઉપર ચલાવી દે। આપણે કર્મના ઉદય ઉપર એટલો દ્રઢ વિશ્વાસ મૂક્યો કે કર્મના ઉદયથી બધું થાય છે, જે થશે, જે વસ્તુ મળવાની હશે કર્મના ઉદયથી મળશે। દીકરાના લગ્ન થવાના, દીકરીના લગ્ન થવાના, કર્મના ઉદય જયારે હશે ત્યારે થશે, એવું કરીને આપણે બેઠા રહ્યા। અને ખરેખર પછી આમ કર્યું અને એના કારણે કામ ન થયું એટલે વધારે દ્રઢ શ્રદ્ધા થઈ ગઈ કે ખરેખર જો આપણે કઈ કર્યું નહીં એટલે થતું નથી, કર્મના ઉદય નામની વસ્તુ હોતી જ નથી। લોકો મહેનત કરે છે તો જો કામ થઈ જાય છે લોકોના, આપણે મહેનત ન કરી એટલે કામ ન થયું। એટલે એમ ભગવાનના વચનમાં શંકા કરવા લાગીએ છીએ અને આવી શંકાનું સમાધાન કરવા માટે જો કોઈ શિષ્ય ગુરુને પ્રશ્ન પૂછે કે ખરેખર આ કર્મનું સ્વરૂપ હોય તો તમે મને સમજાવો, કેવી રીતે કર્મનું સ્વરૂપ હોય છે। જેમ કે ભાઈ કર્મનું સ્વરૂપ હોય, પૈસા હોય તો સારી રીતે દવા થાય કે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ થાય, ત્યારે મેડિકલ આટલું મોંઘું છે તો પહેલેથી આપણે પૈસા બચાવીને રાખવા જોઈએ કે છેલ્લી ઘડીએ પછી આપણે કોઈની પાસે હાથ ન ફેલાવવો પડે। આવી બધી ધારણાઓ આપણે અંદર બાંધી દીધી, પણ જયારે એ મરણ આવે અને પૈસા બેંકમાં પણ પડ્યા હોય, પણ જો આયુષ્ય જે ક્ષણે પૂરું થવાનું હોય તો એ કોઈ પૈસા કામમાં નહીં આવે, ત્યાં એને રસ્તા પર હાર્ટ એટેક આવી જશે। પાણીની બોટલ લેવા માટે 10 રૂપિયા જે છે, 10 રૂપિયા ખર્ચવાનો પણ એને અવસર નહીં મળે। પૈસા કરોડો રૂપિયા પડ્યા છે, પાણી કરતો હશે ને મરશે। એટલે એ કે કર્મના ઉદય જો એવા હોય તો અનુકૂળતાઓ ગમે એટલી હોય પણ એને કોઈ અનુકૂળતા કામમાં નથી આવતી। અને જો પુણ્યનો ઉદય એવો હોય અને પોતાની પાસે કોઈ અનુકૂળતા ન હોય તો એ સામેથી કોઈ બીજા આવીને પણ એને મદદ કરી જાય, એવું પણ બને। ઘણી પૈસા છે, શરીરમાં બીમારી છે, ઓપરેશન કરાવવું છે, પણ લોભનો ભાવ પણ છે તો ઓપરેશન કરાવવું કે ન કરાવવું તો આટલો ખર્ચો થઈ જશે। હવે એક ભાવ છે તો ઓપરેશન નથી થઈ શકતું। અને કોઈ ગરીબ છે
કે જેની પાસે કઈ પૈસા નથી અને કોઈ સહાય કરી કે ચલો અમારા તરફથી તમને ઓપરેશન, એનું ઓપરેશન થઈ ગયું, પૈસા નથી તોય છે. આની પાસે પૈસા હોવા છતાં પણ ઓપરેશન ન થયું અને પેલા પાસે કઈ નથી તો ઓપરેશન એનું થઈ ગયું. કહેવાનો અર્થ એ છે કે પુણ્ય અને પાપના ઉદય અનુસાર બધા અનુકૂળ અને પ્રતિકૂળ સંયોગો મળે છે. પોતાના પુરુષાર્થથી કે પોતાની મહેનતથી, પોતાની ચતુરાઈથી, પોતાની બુદ્ધિ કે આવડતથી, પોતાના જીવનના અનુભવથી કશું જ મળતું નથી ને એ અનુભવ કોઈ પણ રીતે કામમાં આવતા નથી. હવે આ શંકાનું સમાધાન કરવા માટે જીવ ગુરુની પાસે જાય ને ગુરુને પ્રશ્ન પૂછે અને ગુરુ પાસે શંકાનું સમાધાન ઈચ્છે તો વાંધો નથી. સમ્યક દ્રષ્ટિ જીવ પણ ગુરુની પાસે જાય, જ્ઞાનીના પણ ગુરુ હોય. 6ઠા 7મા ગુણસ્થાન વર્તી ગણધર દેવ પણ તીર્થંકર ભગવાનના સમોસરણમાં ભગવાનની સામે શંકા કરે છે અને જેમને આહારક રિદ્ધિધારી મુનિ છે તો જેમના આહારક શરીર પોતે અહીંયા બેઠા હોય અને પોતે શરીરમાંથી એક આખું પૂતળું નીકળે ને જ્યાં કેવળી અથવા શ્રુત કેવળી પાસે જાય અને ત્યાં જઈને શંકા કરે અને ત્યાંથી સમાધાન કરીને પાછું આવી જાય. પોતે એ જે આહારક શરીર કહેવાય છે, પોતે તો મુનિ એ 6ઠા 7મા ગુણસ્થાન પરથી સાધુ જ હોય. એ પોતે અહીંયા બેઠા છે, સાધના કરે છે અને શંકા થઈ તો પોતે તો ત્યાં જઈ શકતા નથી એટલે પૂતળું નીકળ્યું ને પૂતળું એ ત્યાં સુધી જશે, ત્યાં શંકા કરશે, ત્યાં સમાધાન કરીને અને અહીંયા અને ત્યાં જે પૂતળું છે એ બંનેની વચ્ચે પણ આત્માના પ્રદેશો છે, કારણ કે આત્મા પોતે ત્યાં સુધી ફેલાયેલો છે. હા, બે નથી થયા આત્મા, એક આત્મા એનો હોય ને આત્માના બે બીજો આત્મા ત્યાં ગયો હોય તો બે આત્માના ટુકડા થઈ ગયા. આ જ આત્માનો વિસ્તાર થયો છે ને એ શરીરની સાથે વિસ્તાર થઈને ત્યાં સુધી ગયો છે એટલે સમુદ્ઘાત, એનું નામ જ સમુદ્ઘાત છે. કુંકુદાચાર્ય સદેહ વિદેહ ગયા હતા, સદેહ શબ્દ છે. આ તો આહારક રિદ્ધિધારી મુનિ કે જેમને એવી રીતે આ શક્તિ નથી, વૈકરિક રિદ્ધિ નથી, તો એ પોતે એવી રીતે પૂતળું નીકળે છે એ પૂતળું ત્યાં સુધી જાય છે અને ત્યાં ભગવાનની ઘણા લોકો એમ કે ત્યાં જઈને ભગવાન કુંકુદાચાર્ય પણ શંકા કરી હતી અને શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે ત્યાંના બધા જે જીવો હતા એ બધા જીવોએ પણ ભગવાનને પૂછ્યું કે આ જીવ કોણ છે એમ કે, કારણ કે શરીરને કદ બહુ ઠીંગણું હતું અને ત્યાંના વિદેશ ક્ષેત્રમાં તો ઊંચા શરીર, હા 500 ધનુષ, એટલે એમને એમ લાગે કે આ કોણ છે, પણ એ પૂતળું નતું. આમ જોઈએ તો આપણા શરીરની બરાબરીમાં એ શરીર પૂતળા જેવું જ લાગે ને, એટલે એને ભ્રમ થયો લોકોને કે પૂતળું ગયું હતું. પૂતળું નહીં, પોતે ત્યાં ગયા હતા. માથામાંથી જે એ પૂતળું નીકળ્યું, ભગવાનની સામે શંકા કરી તો દોષ નથી, કારણ કે એમાં પોતાની જે શંકા છે એ શંકાનું સમાધાન કરવા માટે અને પૂરેપૂરી નિખાલસતા છે. 3 કસાઈ ચોકડીનો અભાવ થઈ ગયો છે એટલા માટે અંતરમાં એવો કોઈ માયાનો ભાવ નથી ત્યાં. બીજી વાત કે અત્યારે આ ભગવાનની વાત આપણે સાંભળીએ છીએ, શેના માટે સાંભળીએ છીએ? કારણ કે જે વસ્તુની પ્રાપ્તિ આપણને થઈ નથી એ વસ્તુની પ્રાપ્તિ કરવા માટે આપણે આ વાતે સાંભળીએ છીએ. અહીંથી અમેરિકા જવું છે તો અમેરિકા જઈને આવ્યા છે, એની પાસે આપણે પૂરેપૂરી જાણકારી લીધી, માર્ગદર્શન લીધું. એવી રીતે જેને અનુભવ થયો છે એવા અનુભવી પાસેથી આપણે જ્ઞાન લીધું આત્માનું અને પોતે અનુભવના માર્ગ પર ચાલ્યા. હવે જેને અનુભવ થઈ ગયો છે એવા જ્ઞાની, જેને અનુભવ થઈ ગયો છે એવા જ્ઞાની, હવે તો એમનું કામ તો થઈ ગયું ને, 6ઠા ગુણસ્થાનમાંથી સાધુનું કામ તો થઈ ગયું. હવે સાંભળવાની શું જરૂર છે ભગવાનની વાણી? હવે એવું શું બાકી રહ્યું કે ભગવાનની પાસે સાંભળવાની જરૂર પડી? કારણ કે એ અનુભવ કરવાનો તો અનુભવ તો થઈ ગયો. જ્યારે આત્માનો અનુભવ થાય ને 6ઠા ગુણસ્થાનની ભૂમિકા હોય ત્યારે એ ભૂમિકામાં આવા પ્રકારના શુભભાવ આવ્યા વિના રહેતા નથી. કારણ કે એ ટાઈમે જો ઉપયોગ પોતાના આત્મામાં ન રહે તો પછી ઉપયોગ જાય ક્યાં? એટલે એટલો ટાઈમ ઉપયોગ એ શુભભાવમાં રહે છે. એક આ થયું, જીનેન્દ્ર ભગવાનના વચનમાં શંકા ન કરે. નરક 7 છે,
કોણે જોયા? સ્વર્ગ 16 છે એ કોણે જોયા? તો આ રીતે જે શંકા થાય, કંદમૂળમાં અનંત જીવ છે, કોણે જોયા? ભગવાન છે, કોણે જોયા? અને એક છે એમને અનંત છે એ કોણે જોયા? આ બધું આપણને દેખાતું નથી. સમ્યક દ્રષ્ટિને પણ દેખાણું નથી, પણ સમ્યક દ્રષ્ટિને શ્રદ્ધા થઈ છે. અને એ શ્રદ્ધા એવી દ્રઢ હોય છે કે કોઈ પણ સંજોગોમાં એ શ્રદ્ધા વિચલિત નથી થતી. એ રીતે અત્યારે એ 101 તાવ છે કે ના બધા તો મારા કર્મના ઉદય છે એટલે આવે. 102 તાવ થયો કે આ પણ કર્મના ઉદય છે. પણ પાછું 103 થયો કે ના દવા લીધી હોત તો થોડો જો આટલી સુધી ન પહોંચે તો કે આ શ્રદ્ધા ડગી ગઈ. દવા લે કે ન લે પણ એની શ્રદ્ધા એની એટલી દ્રઢ હોય કે જે પણ થશે એ બધું ઉદય અનુસાર અને મારા પોતાના જ ઉદય અનુસાર થશે, આમાં કોઈ બીજો જવાબદાર નથી. શ્રદ્ધાનો અર્થ એ છે કે સમ્યક દ્રષ્ટિને જે પણ સંયોગો મળે છે એ સંયોગોમાં ભેદ જ્ઞાનની ધારા વર્તે છે. અને એ શ્રદ્ધાનું બળ જ્ઞાનીને નિરંતર છે કે હું આ જે કંઈ પણ થઈ રહ્યું છે એનાથી જુદો છું. એટલા માટે જ્ઞાની સંયોગોને વેદતા નથી, પોતાના સ્વભાવને વેદે છે. મને અહીંયા એટલો બધો દુખાવો થાય છે. હવે આ દુખાવો થાય છે, દુખાવો એટલો વધી ગયો છે, પણ આ વેદન અનુભવ થયો, આ દુખ્યું, એ દુખ્યું એવો જો હું અનુભવ કરું તો દુઃખ થાય છે. ખરેખર મને જે અનુભવ થઈ રહ્યો છે ને, આ દુઃખનો અનુભવ નથી થઈ રહ્યો, મારા જ્ઞાનનો અનુભવ થઈ રહ્યો છે. એ દુઃખ એ જ્ઞેય છે અને એ દુઃખ જ્ઞાનરૂપી દર્પણમાં પ્રતિબિંબિત થયું છે. મારું ધ્યાન જ્ઞાનરૂપી દર્પણ તરફ જ છે અને જ્ઞાનરૂપી દર્પણમાં આ દુઃખનું અનુભવ થાય છે. એટલે મને એમ લાગે છે કે આ દુઃખ મને જણાયું, દુઃખ મને જણાયું, પણ ખરેખર દુઃખ નથી જણાયું, આ જ્ઞાન જણાયું છે. વાત સમજાણી? મારું ધ્યાન દર્પણ તરફ છે, સામે મોર છે કળા કરી રહ્યો છે. વાત સમજવા જેવી છે, ઉપયોગ સૂક્ષ્મ રાખજો. અહીંયા મોર કળા કરી રહ્યો છે, સામે દર્પણ છે, દર્પણમાં મારું ધ્યાન છે અને મને દર્પણ દેખાયું છે. પણ મને મોરમાં રસ એટલો બધો છે એટલા માટે મને મોર દેખાયો, દર્પણ ન દેખાયું. ધ્યાન દર્પણ તરફ જ હતું, મોર તરફ હતું જ નહીં. એવી રીતે આપણું ધ્યાન નિરંતર જ્ઞાન તરફ હોય છે, પણ જ્ઞાનમાં જે જે જ્ઞેય જણાય છે એ જ્ઞેયને આપણે વેદીએ છીએ, અનુભવીએ છીએ, કારણ કે આપણને રસ જ્ઞાન કરતા જ્ઞેયમાં વધારે છે. એટલે જેટલી પણ પીડા થાય કે આ અત્યારે માનો કે આટલી પીડા આ લેવલની છે, પછી એ પીડા આ બધી, આ જ્ઞાન, આ જ્ઞાન, આ જ્ઞાન, એ જેટલું જેટલું પીડાનું વેદન વધતું જાય તેમ સમજો આ જ્ઞાન જ જણાયું, આ જ્ઞાન જ જણાયું. અને એ જયારે જ્ઞાન જણાયું એવો વિચાર પણ જો કરશો ને તો એ સમયે જે પીડા જે છે ને એ પીડાનો અનુભવ જ ન થયો. પીડાનો અનુભવ ન થયો તો એ પીડાના અનુભવથી દુઃખ હતું, પીડાથી દુઃખ નતું, પીડાના અનુભવથી દુઃખ હતું. અને પીડાનો અનુભવ ન કર્યો તો એનાથી દુઃખ પણ ન થયું. અનુભવ એકલો જ્ઞાનનો રહ્યો, જ્ઞાનનો અનુભવ રહ્યો તો ત્યાં એકલું સુખ જ રહ્યું, નિરાકુળતા રહી, આકુળતા ન રહી. વારંવાર હા, દુઃખનું વેદન કહું પીડાનો જે અનુભવ થાય છે એ પીડાનો અનુભવ થાય એ આકુળતા રૂપ છે, જ્ઞાનનો અનુભવ થાય તે નિરાકુળ છે. હવે જો હું એમ વેદન કરું કે મને આ પીડા જણાય, આ પીડા જણાય, આ પીડા જણાય, તો ઉપયોગ મારો પરમાં જોડાયો, આ પીડા નથી જણાય, આ જ્ઞાન જણાયું, આ જ્ઞાન, આ જ્ઞાન, આ જ્ઞાન પોતાના અસ્તિત્વને બતાવે છે, પોતાના અસ્તિત્વને બતાવે છે. હું અહીંયા બેઠો છું અને મારી સામે આ ખુરશી છે, મારી અને આ ખુરશી સામે છે એટલે એક વાત આ વાત એ પ્રૂવ થાય છે કે ખુરશી સામે છે. પણ ખુરશી સામે છે એ તો પછીની વાત છે, પહેલા તો એ પ્રૂવ થાય છે કે હું છું અહીંયા. મારી સામે ખુરશી છે એ વાત તો મારી સામે ખુરશી છે એટલે ખુરશી છે એ તો પછી પ્રૂવ થયું. મારી એટલે હું અહીંયા છું એની સિદ્ધિ પેલા થઈ છે. એટલે જ્ઞાન જે છે, જ્ઞાનમાં મને આ જગત જણાય છે, પણ એ જગત જણાય છે તો પછીની વાત છે, પેલા તો આ જ્ઞાન છે અહીંયા એની વાત અહીંયા મુખ્ય છે.
नहीं पण सर ધારો કે 5 કલાક ચાલે 10 કલાક વેદન ચાલે मतलब दुख चाले जैसे 10 કલાક आज विचार ધ્યાન તો જણા તો 5-10 મિનિટ સુધી આ વિચાર પણ આવે પછી પણ પાછું સાથે એકદમ ચૂપચાપ પડ્યો રહે પછી પાછું વિચાર કઈ ના કરે પડ્યો રહે ખાલી પર તાજ છે એ તો પોસિબલ વિચાર તો આવે તમને એક વાત બતાવું કે જો મારે જાણવું છે કે અભ્યાસ જયારે કરશો ને ત્યારે પ્રાથમિક ભૂમિકામાં આજથી જો તમે આજ નિમિત્તમાં અને આ જ પ્રકારના વિચારધારા જ્યાં ચાલતી હોય એવા જ યોગમાં રહો. આના પર બહુ જોર આપવા જેવું છે કે તમે અહીંથી હવે 1 કલાક માટે અહીંયા બેઠા પછી ઉભા થઈને બહાર ગયા ને એવા યોગમાં રહ્યા ત્યાં પછી આ ધારા નથી રહેવાની. એટલે નિરંતર તમે એવી રીતે તમે અભ્યાસ કરી જો. આપણે કર્યું પણ છે કે આ 1 કલાક માટે અહીંયા બેઠા હોય પછી આખો દિવસ ઘરે જતા રહ્યા તો ઘરના વિચારો આ જ્ઞાન જણાય તારા ન રહે. અને સવારથી રાત સુધી આખો દિવસ તમે શિબિર કરો અને આખો દિવસ તમે આમાં જોડાઈ ગયો તો આ જ્ઞાન ધારા અત્યારની ભૂમિકામાં જેટલો બને એટલો સમય આમાં જોડાઈને રહેવામાં આપવાનો છે. અને શરૂઆતમાં શું થશે કે શરૂઆતમાં તમે અત્યારે ઘરે ગયા પછી પણ આ જ્ઞાન જણાયું પણ પાછું ભૂલાઈ ગયું. એ ભૂલાઈ ગયું. અનંતાનુબંધી કશાયની તીવ્રતાના કારણે આ જ્ઞાન જે છે એ નિરંતર સ્મરણમાં નથી આવતું. એટલે અનંતાનુબંધી કશાય જેનો મંદ પડ્યો હોય એને વારંવાર આની સ્પર્શના થાય છે. આ ચિંતન પણ એનું ધારારૂપે ચાલે. અનંતાનુબંધી કશાય મન પડવાનો અર્થ એ કે બહારની તો વિષયની આકુળતા એટલી બધી છે. અહીંયા સાંભળવા માટે આવ્યા ને જ્ઞાન પ્રાપ્ત કરીને અહીંયા પણ એની એક ધારા છે. આજે દુકાન ખોલવાની છે, દુકાનમાં આજે આટલો વેપાર થશે કે નહીં થાય, તો આને આટલા ચૂકવવાના છે, આની પછી આટલા લેવાના છે, આનું આ કરવાનું છે, આ કરવાનું. એટલા વિચારો એના ચાલુ છે. અને એટલી અંદરમાં ભાવોમાં દ્રઢતા પણ છે કે આવું નહીં થાય તો શું થશે, આવું થશે તો શું થશે. એ બધા વિચારોના વિકલ્પોના વમળોને લઈને હવે આ વાતને સાંભળી તો એમ લાગ્યું કે હવે અભ્યાસ કરશું અહીંથી ઉભા થયા અને અભ્યાસ થોડી વાર કર્યો પાછું છૂટી ગયું. કારણ કે અનંતાનુબંધી કશાયો જે અંદરમાં ભરેલા પડ્યા છે એનું જોર એટલું બધું હોય છે કે આને ખેંચીને ત્યાં લઈ જાય છે. એટલા માટે જે વિષયો સંબંધી આપણને અંદરમાં ઉપયોગ આપણો એમાં તલ્લીન થઈ જાય છે અને એ વસ્તુ જે વસ્તુ આપણને મહિમાવાન લાગી જાય છે એની મહિમા પેલા ઘટી જાય. જો એની મહિમા ઘટી હશે તો અનંતાનુબંધી કશાય ઘટશે. જો એની મહિમા ઘટી જશે, પર પદાર્થોની મહિમા ઘટી જશે તો અનંતાનુબંધી કશાય જે છે એ અનંતાનુબંધી કશાય પણ ઓટોમેટિક ઘટી જશે. નિયમથી ઘટવાનો છે. એની મહિમા છે ને, વાત એ છે કે મહિમા છે એટલા માટે કોઈ પણ વસ્તુની એ તરત જ હાજરી પોતાની મહિમા પોતાનેથી મહાન કઈ નથી, પોતાનાથી મહાન દ્રષ્ટિ તરત જ ઉપયોગ તરત પોતાના તરફ જાય. ગમે એવી શોધ થઈ કે અત્યારે જો કેટલી આ સેમસંગ ના ગેલેક્સીના અંદર કેટલી એપ્લિકેશન છે, હવે કેટલું સારું કોમ્પ્યુટર, તરત દ્રષ્ટિ. આ બધું જાણનાર કોણ? આત્મા છે ને. જેણે પણ આ બધું શોધખોળ કરી એ આત્મા, કોઈ જીવ, કોઈ વ્યક્તિ જે છે, જે જીવ. હવે એ જીવ મહાન છે કે આ વસ્તુ મહાન છે? આ જડ વસ્તુ મહાન છે કે એ જીવ મહાન છે? હવે એ જીવમાં આટલું બધું જ્ઞાન અંદરમાં ભરેલું હતું ત્યારે તો એને કોમ્પ્યુટરમાં ભર્યું. આજે અંદરમાં જે પણ એને ફીડબેક અંદર નાખ્યું એ બધું નાખ્યું એ તો અંદર અહીંયા જે હતું એ અંદર નાખ્યું છે. મહિમા આની આવવી જોઈએ. અને આખું જગત અત્યારે જે આ પૂતગલ જે દેખાય છે એની મહિમા કરે છે. આ જે શોધનાર એની મહિમા નથી આવતી. અને એની મહિમા નથી આવતી એટલા માટે જ આનો વિચાર પણ ક્યારેય નથી આવતો અને તરત જ એમાં એવો ફસાઈ જાય છે. એ બધું બરાબર કેટલી બધી વસ્તુ અંદર મિક્સ કરી નાખી, પણ એ બધું આ નાખવું જોઈએ એ બધું પણ જાણ્યું પડે. જ્ઞાને આ જ્ઞાનનું પર જોર આપવાનું છે. અને આ બધું જાણ્યું જ્ઞાને આ જ્ઞાનની મહિમા કે નહીં, આ જ્ઞાનની મહિમા કેટલી કે બિલકુલ નહીં. કારણ કે આ આત્મા અને આ આત્માનું જ્ઞાન, આત્માનું જ્ઞાન જેનું જ્ઞાન છે એ જ્ઞાન એને તો જાણતું નથી અને આખી દુનિયાને જાણવા જાય છે. એ જ્ઞાનની કોઈ મહિમા નથી. એટલા માટે એ જ્ઞાનને અજ્ઞાન કીધું છે. એ જ્ઞાન માટે કીધું કે એ જ્ઞાન તું એને જાણી લે કે તું જેનું છો એને તો પેલા જાણી લે. તું એને જાણવા જાય છે જે તારાથી બિલકુલ જુદું છે.
પૂતગલ ને પરલક્ષી જે જ્ઞાન છે એ જ્ઞાનની અત્યારે મહિમા આવી જાય છે. એ જ્ઞાનની જો મહિમા છૂટે તો કારણ કે ફસાવાના નિમિત્તો તો અત્યારે જગતમાં ઘણા બધા છે, ઘણા બધા નિમિત્તો છે. સ્વિટ્ઝરલેન્ડની બ્યુટી જો કેટલું સરસ કેટલું સરસ, ફસાવાના નિમિત્તો ઘણા બધા છે. અમેરિકામાં જો, અલાસ્કા જો, આ બધો જો કેટલું સરસ, ફસાવાના નિમિત્ત ઘણા બધા છે. બસ ખાલી એટલું જાણે કે બધું યસ પૂતગલ પર્યાય ઉપજી વિશે ફિર થાય, આ બધી પૂતગલની પર્યાય છે, જળ છે. અને આનો બોધ થવો ને એમ એ બોધ જેને થાય એને આ ચિંતનની ધારા નિરંતર છે. બોધનો અર્થ એ કે હવે એની દ્રષ્ટિમાં એ પદાર્થોની મહિમા થઈ ગઈ ઝીરો. ભાવભાષણ થયું એને, હવે એની મહિમા થઈ ઝીરો. એવું નહીં, ત્યારે મહિમા આવે છે, મહિમા આપણે પણ ઝીરો થઈ જાય છે. એપલનું લેપટોપ આવ્યું તો મહિમા આવી, બહુ મહિમા આવી. અત્યારે એટલી મહિમા નથી આવતી. ઠીક છે, હું તમને એમ કહું કે મારી પાસે જો મોબાઈલ છે, આ મોબાઈલથી હું કોઈને ફોન કરું ને તો વગર વાયર કનેક્શન વગર કોઈ સાથે વાત કરી શકું. તમે કહો એમાં વળી શું મોટી વાત છે, તો બધાની પાસે મોબાઈલ છે, એ તો મોબાઈલની પાસે મોબાઈલ છે. પણ જે દિવસે મોબાઈલની શોધ થઈ હતી એ દિવસે કેવું હતું? એટલે કેવું લાગે કે વગર કનેક્શન અત્યારે બધા પાસે. ત્યાં અમારા ઉમરાળામાં હમણાં ભિખારી આવ્યો, રૂપિયો લે કે અનાજના દાણા લે કે શું લે, ઘણા કોઈ અનાજ લે, કોઈ પૈસા લે. પૂછ્યું શું લે છે, અનાજ કે લે કે રૂપિયા, કે કઈ નહીં, કે ખાલી કે અડધો કલાક મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દો કે તમારી પાસે વધારે કઈ નથી લેવું. ભિખારી મોબાઈલ લઈ લઈને અત્યારે તો અત્યારે મહિમા એની કઈ ન રહે ને. કહેવાનો અર્થ કે જે વસ્તુની મહિમા જે આપણે કરીએ છીએ આવતીકાલે નિયમથી એ વસ્તુ બિલકુલ એની મહિમા ઘટવાની છે. એક વસ્તુ એવી છે જેની મહિમા ક્યારેય નહીં ઘટે, ઉલટી વધતી જશે જેમ જેમ તમે એનો ઉપયોગ કરશો. એ ભગવાન હાથમાં છે, એ જ્ઞાન છે કે જેટલું એ ઉપયોગમાં આવશે એટલી એની મહિમા વધતી જશે. પરમાં તરત ભેદ થઈ જાય છે. પરમાં ભેદ એક સરખાપણી દ્રષ્ટિ નથી આવતી. બધું પૂતગલ એટલે પૂતગલ, પણ પોતાનાથી મહાન નહીં. જેટલું પણ શોધ, જેટલું પણ જ્ઞાન પરલક્ષી જ્ઞાન છે, પરલક્ષી જ્ઞાનની મહિમા નહીં. આની પાસે કેટલી આવડત છે, અનિલ અંબાણી પાસે કેટલી આવડત, ધીરુભાઈ પાસે કેટલી આવડત. ધીરુભાઈ અંબાણી એટલું કઈ ભણેલા નતા, પણ ભણેલા પાસેથી કામ કેમ કરાવરાવવું એ એમની પાસે આવડત હતી, બહુ આવડત હતી. પણ એ બધી પરની એટલી બધી મહિમા આવે છે કે પરના માટે નિશંકિત અંગનો અર્થ એ છે કે તમને કોઈ પ્રશ્ન ઉત્પન્ન થાય તો શંકા કરવી, શંકા કરવામાં વાંધો નથી. પણ એક વાત પ્રશ્ન પણ એમાં એ છે કે તમારી શંકામાં તમારી દ્રષ્ટિ બિલકુલ ક્લિયર હોવી જોઈએ. મને તમને એક પ્રશ્નનો સવાલનો જવાબ તમને આવડે જ છે, તમે શાસ્ત્રમાંથી ઘરેથી વાંચીને આવ્યા છો, પણ મને આવડે છે કે નહીં લાવ પૂછી જો. એટલે મને તમે પ્રશ્ન પૂછો. આપણે કેટલાક જ્ઞાની છે કે બહુ શાસ્ત્ર વાંચે છે, લાવ આ વાંચ્યું છે કે નથી વાંચ્યું. આ રીતે આ બધી કુશંકા કહેવાય. અને સમ્યક દ્રષ્ટિ જીવ, જ્ઞાની જીવ આ રીતે કરતા બીજાના જ્ઞાનની કસોટી કરવી એ પરસ્ત્રી સેવન નામનું વ્યસન છે. પંડિત બનારસી દાસજીએ કીધું છે, પરસ્ત્રી સેવન નામનું વ્યસન છે. પંડિત બનારસી દાસજી જેમ પારકી સ્ત્રી પારકી છે, આપણે શું લાગે વળે
પણ તો એને પૂરી ઉઘાડી કરવી, એને ખુલ્લી કરવી, એને એ પરસ્ત્રી સેવન છે. એમ પારકી બુદ્ધિ છે જે આપણી અસર શું મતલબ, પણ એને ખુલ્લી પાડવી, લાવ હું ચેક કરું એની પાસે શું, એ પરસ્ત્રી સેવન નામનું પાપ કીધું છે, વ્યસન કીધું કે બીજાના જ્ઞાનને તમે ખુલ્લું પાડો છો, ઉઘાડો છો, એનું જ્ઞાન એની પાસે. બીજાના જ્ઞાનની કસોટી કરવા, આ કુશંકા થઈ ને એ શંકા થઈ, એ ચીજ કોઈ સમજવા માટે એ શંકા થઈ સમજવા. પ્રશ્ન એક જ છે, એક જ પૂછવાવાળાની દ્રષ્ટિનો ફરક છે. પ્રશ્ન તો એક જ છે. એક શંકા સામેવાળાનું જ્ઞાન તપાસવા માટે કરે, એક પોતાનું જ્ઞાન વધારવા માટે. કર્મના ઉદય કેવી રીતે હોય છે, કર્મના ઉદયનું સ્વરૂપ મને સમજાવો, એવો પ્રશ્ન કર્યો. હવે કોઈ કુશંકા પણ કરે, કોઈ શંકા પણ કરે. જેને શંકા કરી છે ને એને સમાધાન મળ્યા પછી અંદરમાં એક શાંતિ હશે, અને પેલાને દુઃખ હશે, અને આનો જવાબ તો આવડી ગયો, હવે બીજો કયો પૂછું. બસ પરીક્ષા કરે તો પરીક્ષા આ રીતે ન કરે, એમને આનો જવાબ આવડે છે કે નહીં. પરીક્ષા કરવા માટે પોતાને પરિપક્વ પેલા કરે, પોતાને પરિપક્વ કરે, અને એની પાછળ પણ એની દ્રષ્ટિ એવી દ્રષ્ટિ હોય કે જો મેં તમને પ્રશ્ન પૂછ્યો, તમારું જ્ઞાનનું લેવલ ઘણું ઓછું છે, તમે ગુરુ જેવા છો, પણ ગુરુ છો કે નહીં મને ખબર નથી, લાવ મેં તમને પ્રશ્ન પૂછ્યો, અને પ્રશ્નનો જવાબ મને જો યોગ્ય મળે તો પછી મારી તૈયારી એવી હોય કે હું તમને ગુરુ માની જ લઉં. ભલે પૂછે પ્રશ્ન, પણ પાછો જો એનો જવાબ મળ્યો તો માનવાની તૈયારી અંદરમાં પોતે એકલો જ જાણે છે કે તૈયાર છે કે નહીં, કે તો આ ચરણોમાં બેસવા તૈયાર છે કે બરાબર આપની વાત બિલકુલ સાચી. પણ જે કુશંકા કરનારો છે ને એ તૈયાર નહીં થાય, કારણ કે એને તો અંદરમાં નવા જ પ્રશ્ન પાછા ઉભા કરે. આની તૈયારી છે કે જે સમયે એને અંદરમાં સમાધાન થઈ ગયું કે ના વાત સાચી, બસ ત્યારથી એ પોતે તમે પોતે ગયા હતા ત્યાં પૂછવા, ભગવાને પૂછ્યું, એ શંકાથી પૂછ્યું, પણ એક ત્યાં સમર્પિત થઈ ગયા કે નહીં. એ જેવા લોકોની તૈયારી એવી જ હોય છે, જેવા પ્રશ્ન પૂછવાની ત્યારે હું ફોટો પાડું ગમે તે રીતે કુશંકા જેવું. ભર સભામાં કર્યું છે. એ 15 મિનિટ જણા આવ્યા હતા, ભર સભામાં આવી કે હું આ દલીલો મને ચર્ચામાં કરતો પ્લીઝ તમે આ વાત છો, એમ કે મેં એ જવાબ આપ્યો. ઘણા મહારાજ સાહેબો ગુરુદેવની પાસે આવીને પણ, નામ નથી લેતો, પણ કેટલા મહારાજ સાહેબો ગુરુદેવની પાસે આવીને એમ કે ચલો તમે કહો છો ને આત્મા નિમિત્ત ઉપાદાન ને, ચલો ચર્ચા કરીએ આપણે, ચલો બેસી જાઓ. ગુરુદેવ કે તમે જે રીતે કે આ જે કહો છો ને એ આત્માર્થી ના લક્ષણ નથી, કે ચલો બેસી જાઓ એટલે આ જયારે કોઈ ઝઘડા કરવા બેસો એવી રીતે ચલો બેસી જાઓ. આવી રીતે થયું હતું ભર સભામાં. અને ચશ્મો ઉતારી દીધો. હા, લીમડી ગામમાં ગુરુદેવનો ચશ્મા ઉતારી નાખ્યા. તમે કહો છો ને કે નિમિત્ત થી જ્ઞાન થતું નથી, વાંચીને બતાવો. નિમિત્ત થી જ્ઞાન થતું નથી ને, તો ચશ્માથી જ્ઞાન થતું નથી, ચશ્માથી વંચાતું નથી, તો પછી વાંચીને બતાવો. ઉપાદાન થી થાય છે ને જ્ઞાન, તો તમારું ઉપાદાન કાઢો કે નિમિત્ત ની જરૂર નથી. ગુરુદેવે કીધું વર્તમાન ઉપાદાન ની યોગ્યતા એવી છે કે જ્ઞાન નહીં થાય. ઉપાદાન ની યોગ્યતા એવી છે, ઉપાદાનની તો યોગ્યતા છે, અનુભવ જેને થયો હોય ને એને સહજ આ ધારા ચાલતી હોય, ઉપાદાન ના લક્ષ્ય ધારા ચાલતી હોય, એને વિચાર ન કરવો પડે આ સમયે કયો જવાબ આપવો, આ સમયે કયો જવાબ આપવો, સહજ હોય. બસ કહેતો હોય કે જો ખોટા ખોટા કઈ જવાબ આપતા આવડે ને એટલે આવું કહી દે, આવું કહી દે. તો વાત બહુ અલૌકિક છે, ખરેખર સમજવા જેવી છે. ગુરુની પાસે જાય તો ગુરુની પાસે પોતે પ્રશ્ન પૂછે અને પૂરેપૂરી તૈયારી સાથે જાય કે ગુરુને હું સર્વસ્વ સમર્પણ કરીશ. જો મને આ સમાધાન થયું તો, અને મને અંદરમાં જાણવાની એટલી જિજ્ઞાસા છે, પાછું એ કે પોતાના લક્ષ્યનો નિર્ણય કરીને એ સાંભળવા માટે જાય છે. એટલે જો આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 5મું પદ 6 પદ છે ને, એમાં આત્મા છે, આત્મા નિત્ય છે,
આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, અને મોક્ષ છે, પાંચમું મોક્ષ છે, એટલે એ લક્ષ. અને છઠ્ઠું મોક્ષનો ઉપાય છે. મોક્ષ પેલા મળે કે મોક્ષનો માર્ગ પેલા મળે? માર્ગ પેલા મળે. તો માર્ગ બતાવ્યો છઠ્ઠા પદમાં અને મોક્ષ બતાવ્યો પાંચમા પદમાં. જે પેલા મળે છે એ પછી બતાવ્યું, જે પછી મળે એ પેલા બતાવ્યું. એવું કેમ? એટલે ઓલો માર્ગ મળે તો માર્ગ ઉપર ચાલે, એ તો ચાલે કોણ? એટલે પહેલા એ ધ્યેયનો લક્ષ્ય, આ લક્ષ્યનો મતલબ આ લક્ષ્યનો નિર્ણય કરીને લક્ષ્યના માર્ગ પર ચાલે છે. તો આ જીવને પેલા એ લક્ષ્યનો નિર્ણય કરેલો હોય અને હવે ગુરુને પ્રશ્ન પૂછે કે હવે આ માર્ગ પર મારે ચાલવું છે તો કેમ ચાલવું બતાવો, પણ એને લક્ષ્ય ખબર હોવું જોઈએ, જ્ઞાન વધારવાનું. બીજી દ્રષ્ટિએ કહું તો કસાયને ઘટાડવાના લક્ષ્યે જ્ઞાન વધે તો યોગ્ય છે, પણ ક્ષયોક્ષમ જ્ઞાન વધારવાના લક્ષ્યે એ જ્ઞાન વધે તો યોગ્ય નથી. એ ખરામાં લક્ષ્યનું એટલું પાકું હોવું જોઈએ. એ તમે અહીંયા સાંભળવા આવો ત્યારે તમને એમ અંદરમાં હોય કે તમને અત્યારે 10 શાસ્ત્રનું જ્ઞાન છે અને અહીંયા સાંભળીને તમને પછી 12 શાસ્ત્રનું જ્ઞાન થાય, એ લક્ષ્ય રાખીને તમે અહીંયા સાંભળો 2 કલાક નહીં. અત્યારે મને મારા ઘર પ્રત્યે આટલો તીવ્ર રાગ છે, પત્ની પ્રત્યે આટલો તીવ્ર રાગ છે, આ રાગ જે અંશે પણ થોડા અંશે પણ આ સાંભળીને જો ઓછો થાય, બસ આ લક્ષ્ય હું આ સાંભળવા આવું છું. લક્ષ્ય હોવું જોઈએ કસાઈને ઘટાડવાનું, જ્ઞાનને વધારવાનું નહીં. કસાઈને ઘટાડવાનું લક્ષ્ય હોવું જોઈએ, ગુરુના વચનને સાંભળીને. જ્ઞાન વધારવાનું લક્ષ્ય ન હોવું જોઈએ. જ્ઞાન વધી જ જશે ઓટોમેટિક. એટલે અત્યારે અમે જે મારો છોકરાઓ ભણે છે ને, તો ત્યાં છોકરાઓ ભણ્યા પછી હું ભણ્યો ત્યાં એ રીતે ભણ્યો કે 5 વર્ષ 1 વર્ષ ભણ્યા પછી પહેલા વર્ષે પછી પરીક્ષા આપી, કેટલું જ્ઞાન વધ્યું, ત્રીજા વર્ષે પરીક્ષા કેટલું જ્ઞાન વધ્યું, ત્રીજા વર્ષે પરીક્ષા કેટલું જ્ઞાન વધ્યું, એ રીતે 5 વર્ષની પરીક્ષા, 5 વર્ષ ભણ્યા પછી 5 વર્ષના અંતે તમારું જ્ઞાન કેટલું વધ્યું માર્કશીટમાં એ લખાય. ઉમરાળામાં હું છોકરાઓ માટે હવે એ રીતે ચાલુ કરવાનું. 1 મહિનાનો અભ્યાસ કર્યો, હવે આમાંથી બધામાં કસાઈના ભાવ બધાના કેટલા ઘટ્યા, 1 મહિના પછી કસાઈ ભાવ કેટલા ઘટ્યા. જ્ઞાન કોઈનું ચેક નહીં કરવાનું, કેટલું યાદ રહ્યું કઈ નહીં, કસાઈ કેટલો ઘટ્યો. કારણ કે પેલું તો ઉલટું તો જ્ઞાન વધ્યું ક્યારેક જ્ઞાન એ વધેલું જ્ઞાન જ ક્યારેક કસાઈનું કારણ બની જાય. આત્માને કથે એવો આત્માના અંદર ઉત્પન્ન થવા વાળો વિકારી ભાવ. કસાય એટલે ક્રોધ, માન, માયા, લોભ. કસાયનું બીજું નામ રાગ, દ્વેષ. કસાય શબ્દ એટલે કસે તે કસાય. કસે એટલે આત્માને જે આમ કષ્ટ પહોંચાડે છે. એટલે પહેલી વાત, ગુરુના વચનને સાંભળે, ભગવાનના વચનને સાંભળે કે શાસ્ત્રમાં વાંચે તો શંકા ન કરે. કારણ હવે અત્યારે તો બધા શાસ્ત્ર આપણે એમ કહીએ કે આચારણ સૂત્ર હોય કે ઉત્તરાધીન સૂત્ર હોય કે બધા આવે તો કે આગમ છે, આગમ છે, આગમ છે. શંકા જ નહીં કરવાની, માની જ લેવાનું, તો પછી તો બધું કોન્ટ્રાડિક્ટ બધું ઊભું થશે. એટલે એ કીધું કે પોતાનો નિર્ણય કરવા માટે થઈને તો તમારે અંદરમાં કસોટી કરવાની, પરીક્ષા કરવાની, પણ તમારું ધ્યેય પાકું હોવું જોઈએ કે તમે શા માટે આ પરીક્ષા કરો છો. જીતની દોડમાં ચલો આપણે બે હરીફાઈ કરીએ, કોનું જ્ઞાન વધારે, ચલો તપાસ કરીએ, નહીં. લાવસેનું આ વાક્ય યાદ રાખવાનું. લાવસે કીધું છે, મને કોઈ મારી જગ્યા ઉપરથી પાછળ ધક્કો મારીને હટાવી નહીં શકે. લાઈનમાં ઉભો છું ને એમાં, કારણ કે હું સૌથી છેલ્લે ઉભો છું, એટલે મને ચિંતા જ નથી કે મને પાછળ મોકલી દે છે, હું આગળ જતો રહેશે તો. આટલું પણ ખાલી જો સમજી જઈએ ને તો જે દોડમાં જે લાગ્યા છે ને હું આગળ વધી જાઉં ને બધાને કઈ ના રે બધે, મને કોઈ હરાવી નહીં શકે, હું પહેલેથી હારેલો છું. જે જીતની દોડમાં લાગ્યો હોય એને હારવાનો ભય હોય, હું જીતની દોડમાં લાગેલો જ નથી.
તો ત્યાં જ આકુરતા ઘટી ગઈ, કટાય ભાવ ઘટી ગયો. અને ખરેખર એ જે હારી ગયો ને એ જ ખરેખર જીત્યો છે. એને ખબર નથી કેમ હાર્યો, જીત્યા વાળા તો ખબર જ નહીં પડી કે હું કેમ હાર્યો, જીત્યો. ઉદય અનુસાર બધું એ રીતે ગમે એટલા વિકલ્પો કરો કે હું આગળ વધી જાઉં, બિઝનેસમાં આના કરતા હું આગળ વધી જાઉં, પૈસા આના કરતા વધારે કમાઈ લઉં, કશું કોઈ વિકલ્પ કામમાં આવતો નથી. ઉલટા પાપ વિકલ્પો કરી કરીને પાપ બાંધીએ છીએ, પાપના ફળમાં પાછા નવા કર્મના ફળ પાછા ભોગવવાના. પુણ્ય વેડફાય છે અને પાપ બંધાય છે. કર્મના ઉદય ઉપર તમને હમણાંનો એક રિસન્ટ એક્ઝામ્પલ મારું આપું. હું અહીંથી જયારે ગયો ત્યારે ફ્લાઇટમાં ત્યાં પહોંચ્યો, ઉતર્યો, ફ્લાઇટમાં સૌથી છેલ્લી સીટ હતી, છેલ્લેથી બીજી મારી. એટલે નીચે ઉતરવાનું, પણ આગળ એટલી બધી લાઈન. અને મારે તરત ઉતરી તરત આગળ મારે ફેરી પકડવાની હતી. જો એ ન પકડું તો પછી બીજા દિવસે એક દિવસ આખું રોકાવવું પડે. એટલે મેં પેલા આગળ વાળા ભાઈને કીધું, મેં કીધું આગળ જવા દો. એટલે કે આગળ આટલા બધા લોકો ઉભા છે, ક્યાં જવું છે કે જોરથી ગુસ્સામાં બોલે, એટલા બધા જવું છે, હા જાઓ જાઓ. એક માણસે મને જવા દીધો, પણ આગળ તો બીજી આટલી લાઈન હતી, પણ આખા પ્લેનમાં એટલો અવાજ કરી મૂક્યો ને એને બધાને કે જવા દો કે આને મોડું થાય છે એમ કરીને એટલો અવાજ કર્યો. ટ્રેનનો દરવાજો ખુલ્યો એટલે વાર સુધીમાં તો મને પહેલા બધા લોકોએ ધક્કો મારી આગળ મોકલી દીધો. પહેલા નંબર ઉપર આવી ગયો હું, છેલ્લેથી પહેલા સુધી ઉતર્યા. અમારી બેગ હતી, બેગની રાહ જોઈ તો બેલ્ટ ઉપર બેગ આવી નહીં, બધાની બેગ આવી ગઈ, બધા જતા રહ્યા, હું એકલો આવું છું. બધા જો આને મોડું થાય છે ને કે જો અને બધા હસતા જાય. મારે તો મોઢું આમ છુપાવો, મેં શું કરવું કીધું. છેલ્લી બેગ સૌથી મારી આવી, કારણ કે ચેકિંગ મેં પહેલા કર્યું હતું તો બેગ સૌથી નીચે ગયેલી. એક સમયમાં ઉદય જો આ સૌથી છેલ્લી સીટ છે, આ ઉદય અત્યારે બરાબર નથી, પછી આગળ આવી ગયો ને તો જો આ ઉદય અત્યારે પાછા પુણ્યના શરૂ થયા છે. આ થયું ને, આ પુણ્યના ઉદય, આનું નામ પુણ્યનો ઉદય. બસ હવે પુણ્યનો ઉદય જ રહેવાનો છે. મજો બહાર ગયો છે, આ તો પાપનો ઉદય છે. થોડા ટાઈમ માટે પુણ્યનો ઉદય આવે, થોડા ટાઈમ માટે. એટલે આવા ઉદયો ચાલતા હોય છે, આવું નિરંતર ચાલતું હોય છે. આ તો ત્યારે આપણને એક્સ્ટ્રીમ કઈ એવું થાય ત્યારે ખબર યાદ આવે. આમ મળી ગઈ તો પાછા પુણ્ય ના ઉદય હતા. થવાનું જે થાય છે એ થાય છે. આપણને એવું લાગે છે કે આપણે કઈ ખોટી કરીને આગળ આવે, આપણે પછી પેલા ભાઈ હતા, એને મને કે તમારે ખોટે ખોટું કઈ કહેવાની જરૂર હતી, પાછળ જુગારી વાળી જરૂર હતી. હું કઈ બોલ્યો નહીં, કારણ કે મને ખબર હતી કે આ બધું હવે આ થવાનું છે, તું જવા દેવો, કઈ વિકલ્પ નથી કરવાના. મરાઠી ના હિન્દી બધા જાણતા બોલતા હોય ઉદયો વિકલ્પ ક્યાંય કામમાં આવતા નથી. બસ આવું જાણનાર પછી નહીં જાણતો એના માટે જુદી વાત છે. ચલો મોટી વાત એ છે, નિષ્પત્તિ થઈ જાય ત્યાં ના ના ખબર એટલે યાદ અંદર માં કે જો આ કીધું આ ઉદય, પછી આગળ ગયો ત્યારે ખબર કે આ ઉદય જો પુણ્યના ઉદય ચાલુ થઈ ગયા, પણ જે નીચે ઉદય પછી કે આ પાપનો ઉદય ચાલુ થયો.
થોડું હસવું આવતું હતું ઉપરથી હસવું આવતું હતું કે કાંઈ કરી પણ કામ નથી આવ્યું એટલી કસાઈ એટલી પૂરી ઘટી તો ઉદય અનુસાર વિસરે ને એટલે કીધું ને એ તો છે જ જ્ઞાની ઉદય અનુસાર વિસરે એક ઉદય અનુસાર વિસરવું મતલબ એવું કે મનમાં જે શિક્ષા થાય ત્યારે એની ધ્યાન ધારા ચાલુ બધા કે આમાં એવું દેખાય હતા પહેલી મારી શું કઈ પહેલી મારી શું કે આવું બધા તમારા ઉપર હસવા મને ગમે દાખલ કર્યું શ્રીમદજીને સવામુખી થાય એટલે સવામીમાં થાય ચેતન દત્તા માટે ગભરાય મેં સાંભળ્યું હતું સુમેધનને આનંદજીને અને બધું એના ટાઈમે એટલું પ્રોપર થાય એટલું અને એ જ યોગ્ય હવા યોગ્ય થાય હવા યોગ્ય થાય. આપણે આજે બરાબર નથી બેઠા આમ અંદર બરાબર બેસીએ બરાબર અંદર કહેવાય આ બરાબર નથી નહીં આ કાળે આ સમય આ બિલકુલ બરાબર અચાનક આવું નથી થઈ ગયું અચાનક અનંત કાળ પહેલા ભગવાનના જ્ઞાનમાં હતું 23મી તારીખે સવારે 7 વાગે તમે અહીંયા બેસવાના છો આ તો આપણા જ્ઞાનમાં નતું એટલે ચોકી ગયા અરે અહીંયા આ બધું નક્કી મને કાલ સવારે એમને કીધું ભાઈએ અને આ તો આજે તમારી સાથે હું છું કાલે મને ન પણ હોઉં અને તમે એકલા ક્યાંય પણ હોવ પણ આ વાત આ સિદ્ધાંત નહીં ભૂલતા મને ભૂલી જજો સિદ્ધાંત નહીં ભૂલતા હવા યોગ્ય હોય એ અનાદિકાળથી નક્કી હતું એ જ થયું છે આ નવું કઈ અચાનક નથી થઈ ગયું અચાનક નથી થઈ ગયું ન થવા યોગ્ય નથી થયું બધું બરાબર છે નક્કી જ થયેલું છે. તો પછી આ તો બધા ગતિમાં પામશે ત્યારે પછી કોઈ પામે નહીં પામે પહેલેથી નક્કી તમને થોડી ખબર છે ભગવાનને ખબર છે ભગવાનને ખબર છે કેવડી ભગવાનને ખબર તમને ખબર એટલે પુરુષાર્થની છે જરૂરત એટલે પુરુષાર્થની જરૂર છે અને ના નહીં કરો પુરુષાર્થે નહીં કરો નહીં કરો પુરુષાર્થે નહીં કરો બધું મોક્ષ જવાનું છે નક્કી છે બધું નક્કી તો પછી બધું નક્કી છે પછી એ માનો ને કે ખાવાનું મળવાનું છે મળે છે નહીં મળવાનું નહીં મળે એના માટે તો પછી મહેનત કરી ના એ તો મહેનત કરવી પડે અને આત્માની વાત આવે ત્યારે એ તો બધું નક્કી છે એટલે આપણે પોતે પોતાની સાથે એવા તર્ક વિતર્ક અંદરમાં કરી મનને મનાવી લઈએ છીએ ના બરાબર આમ નહીં આમ બરાબર અને સંતોષ માની લઈએ છીએ. ખરાબ થાય કે સારું થાય સંતોષ જ માનવાનું થાય. ખરાબ અને સારું હોતું જ નથી ખરાબ હોતું નથી બધું યોગ્ય છે Nothing is bad. એ તો તમારા માટે ખરાબ થયું કોઈના માટે સારું પણ થયું છે. તમારા ઘરમાંથી કોઈ રીતે ચોરી કરીને જતો રહે પૈસા લઈને જતો રહે ખરાબ થયું કે સારું થયું બહુ ખરાબ થયું અને ચોરના ઘરવાળા કે બહુ સારું થઈ ગયું ઘટના એક જ ઘટી જાય. રાતના વરસાદ આવે એટલે રોડ વાળાને તકલીફ થાય છે ફ્લેટમાં સુધા એને સારું લાગે છે હા દિવસમાં આવે એટલે આપણે તકલીફ થાય છે પણ એક વ્યક્તિને તાવ આવતો હોય ત્યારે એસીની ઠંડી નથી એક જ વ્યક્તિને સવારે એવું હોય સાંજે એવું સવારે ગરમી લાગતી હોય રાતના વરસાદ એટલે ગરીબ લોકો શું કહે ક્યારે જીવના પરિણામ પલટાઈ જાય. મનુષ્ય છે મનુષ્ય માટે વિષ્ટા છે અરે આ તો બહુ ખરાબ પણ જે ફૂડ છે એને તો ખોરાક છે એને તો એ સૌથી સારું લાગે છે. એ જીવ ભૂંડમાં અને એ મનુષ્ય પાછું મરીને ભૂંડમાં જન્મ તો પછી એની વસ્તુ સારી લાગે વસ્તુ એની જ છે જીવ એને મેં તમને કીધું આપણે ટોયલેટમાં ગયા હાથ ધોયા પાછા વોશ બેસિનમાં આવ્યા હાથ ધોયા બરાબર સાબુથી હાથ ધોયા એવા નથી હાથ ધોયા પાછા પાપ નીકળવા ગયા નપી ગયા પડ્યા કુંડમાં ગયા સીધો ખાવાનું ચાલુ કરી દીધું. અહીંયા આપણે આટલા હાથ ધોતા હતા એનાથી દૂર ભાગતા હતા ચોખ્ખાઈ અને ત્યાં એને ખાવા મળ્યા. આ પરિણામ ક્યારે ભાવ ક્યારે પલટાઈ જાય ભરોસો નહીં જીવનો. આ ભાવો જે છે એ પલટાઈ જાય છે એવો જીવનો સ્વભાવ છે.
એ જો ન પલટાતા હોત તો તમે અહીંયા બેઠા ન હોત. કારણ કે જો અજ્ઞાની અજ્ઞાની જ રહેવાના હોત ને પલટાઈને જ્ઞાની ન થવાના હોત તો આ સાંભળવાની જરૂર જ નથી. એ પલટાઈ જાય છે એટલા માટે જ આ ઉપદેશ આપ્યો છે. અજ્ઞાનીમાંથી જ્ઞાની થઈ શકાય છે. ખાલી અભ્યાસ આની લિંક નહીં બરોબર. જીવનમાં ગમે એવી પહાડ જેવી પણ પ્રતિકૂળતા આવે તો પણ ગભરાય જ નહીં. પેન્સિલવેન નું હતું. દરેક દુઃખનો અંત હોય છે, ઉકેલ હોય છે. તારો ન્યાયક તારી પાસે છે. અત્યારે આ શરીરને છોડી દેવાની તૈયારી છે. આ છે કોને હોય? જેને આ શરીરમાં અનંતાનુબંધી કશાય ન હોય એને. આ દેહને અત્યારે છોડવાની તૈયારી છે. વાંધો નથી. કારણ કે જીવવાની ઈચ્છા નથી. જેને જીવવાની ઈચ્છા છે એને મરવાનો ભય છે. જેને જીવવાની ઈચ્છા નથી એને મરવાનો ભય પણ નથી. પોતાને બસ નિત્ય માને તો આ પોતાનું મરણ છે જ નહીં. હું નિત્ય છું, હું નિત્ય છું, હું નિત્ય છું. જયારે આ આત્માની વાત તમે સાંભળો ને પછી તમને અંદરમાં જેટલી તમારી દશા જયારે એવી આવશે ત્યારે તમને એવો ભય પણ નીકળી જશે. કારણ કે તમને અંદરમાં દ્રઢ શ્રદ્ધા થશે. જન્મ મરણ નો ભાવ નીકળી જશે. હું અહીંયા જન્મીશ કે અહીંયા જન્મીશ, હું આત્મા, હું જાણનાર. સ્વભાવની પ્રશ્ન એ છે હું જાણનાર, હું જાણનાર, હું જાણનાર, હું જાણનાર, હું જાણનાર. તમે એમાં એવા જોડાઈ જાઓ કે ભાવો જેટલા આત્મામાં ઉત્પન્ન થાય છે ક્રોધમાન માયેલોના, એ ભાવોથી જુદો. આજ સુધી આત્માએ કેટલા ક્રોધાદી કશાયના ભાવ કર્યા? નથી કર્યા. એક પણ ભાવ નથી કર્યો. એ બધા જ કર્મના ઉદય છે. આત્માએ શું કર્યું? જાણ્યું. હું આત્મા માત્ર જાણનાર. મેં કેટલા પાપ કર્યા? નહીં, મેં જાણ્યા. કારણ કે જાણવાની બહાર હું ક્યાંય ગયો નથી. જાણવું એ જ મારું કાર્ય છે. આવી દ્રઢતા જો આવે ને તો ઓટોમેટિક તમે જાણપણામાં એવા ગૂંથાઈ ગયા તો જે કશાયના ભાવ, જે રાગ દ્વેષના ભાવ પર્યાયમાં થતા પાછા, એ પણ ઓટોમેટિક બંધ થઈ જશે. કારણ કે એ તો એટલે થતા હતા કારણ કે આ જ્ઞાન ઉપર દ્રષ્ટિ નથી ગઈ અનાદિકાળથી. એટલે પોતાને એનો કરનારો માનતો હતો એટલે થતા હતા. કરનારો બની ગયો તો હવે જાણનાર છે તો જાણવામાં જે આવે જાણે છે, જે પણ આવે જાણે છે. જાણો જાણતા ખબર પડે કે ખોટું છે એટલે બંધ થઈ જશે. હા, ઓટોમેટિક. કારણ કે ઓટોમેટિક એનાથી ઉપયોગ જ હટી જશે. ખબર પડશે ને કે આ તો ખોટું છે. ભાવમાં હશે તો ક્રિયામાં ક્યાંય નથી. ભાવમાં હશે તો ક્રિયામાં આવશે. ભાવમાં ના હોય તો ક્રિયામાં આવે પણ. આ ભાવમાં કરતા પણ હટી જશે તો ક્રિયામાં ઓટોમેટિક થશે. જગતથી જુદા પેલા પોતાના એકલાપણાનો એકવાર વિચાર તો કરી લો. અત્યારે જે વિચાર ચાલે છે આખા બધાને સાથે રાખીને, ફેમિલીને, આને તેને, મિત્રને, સગાને, બધાને, દુકાનને, ઘરને, બધું સાથે રાખીને આપણા વિચારની ધારા ચાલતી હોય. બધાથી છૂટો પડીને પોતે એક આત્મા, એ વિચાર કરીને અને કોઈ મારું નહીં એમ કરીને પોતાના અંદરનો વિચાર કરશો તો સ્વરૂપ દેખાશે, તો જાણપણું દેખાશે. એ તો જાણપણું નહીં દેખાય. તો એમ લાગશે કે આનો કરનારો તો હું છું. સમ્યક દ્રષ્ટિને કેવળ જ્ઞાન તો નથી. ચોથા ગુણસ્થાનમાં કેવળ જ્ઞાન નથી, પણ તોય સુખ છે. કારણ કે કેવળ જ્ઞાનીની શ્રદ્ધા છે. કેવળ ભગવાનને ખબર છે કે સિગ્નલ છે એ 5 સેકન્ડ પછી ખુલવાનું, 5 સેકન્ડ પહેલા નહીં ખુલે. તમે કૃષ્ણને ખબર નથી 5 સેકન્ડ પછી ખુલશે, પણ શ્રદ્ધા છે. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં જે જણાયું છે એ એમ જ થાય છે. એમ જાણીને કોઈ આપતું નથી. એ શ્રદ્ધા ના પડે.
શંકા નથી થતી, શું થશે એવી આકુળતા નથી થતી. પણ આકુલતા નથી. जो जो देखी वीतराग में सो सो होती वीरा रे, अनहोनी नहीं होनी होती काहे होत अधीरा रे. જે થવા અનહોની જે નથી થવાનું, અનહોની નહીં હોની જે થવાનું નથી એ નથી જ થવાનું. જો જો દેખી વીતરાગ ને સો સો હોની વીરા રે. જે વિતરાગી ભગવાને જાણ્યું છે, દેખ્યું છે એ તો થવાનું જ છે, અને જે નથી જાણ્યું એ થવાનું જ નથી. અનહોની નહીં હોની હોતી કાહે હોત અધીરા રે. ખોટી અધીરાઈ શા માટે કરો છો? ભરોસો નથી. જે આપણે ઓફિસે જઈએ, ધંધો કરીએ, એ બધું પુરુષાર્થ કરીએ છીએ એ આપણે જ્ઞાનમાં નથી એટલે આપણે કરીએ છીએ. હજુ આત્માને એવો અંદરમાં ભરોસો નથી બેઠો. એ ભરોસો બેઠો હોય તમે કરશો, દુકાને જશો, પણ ત્યારે તમારી અંતરની ચેતનાની સ્પર્શના છે ને અંદરમાં તમને જોડાતી રહેશે. ખાસ એના ઉપર જોર આપવાનું. હું એમ નથી કે તમે દુકાન બંધ કરી શકો, એમ કે તમે દુકાન પર જાશો તો પણ તમને અંદરમાં એ યાદ રહેશે કે બસ આ પણ એક, જેમ હું મુસાફરી કરી રહ્યો છું અને આ એક વચ્ચેનું એક સ્ટેશન છે, એની જેમાં દુકાન છે, આ છે, બધા સંયોગોની જેમ જ તમે એને જોશો. સંયોગ છે એટલે આપણે આમ કરશું તો આમ મસાજ, બીજો આમ કરશું તો આમ મસાજ. આની સાથે મારે શું સંબંધ છે? આ કઈ નહીં, આ અત્યારે છે મારી બાજુમાં છે, બસ. એવી જ રીતે આમની સાથે સંબંધ નથી, આમની સાથે સંબંધ નથી, આની સાથે પણ સંબંધ નથી. એવી રીતે જ છે, બધા પર સાથે સંબંધ નથી, અને સંયોગો તરીકે જેમ છે એમ જાણે છે. ક્રિયા ચાલુ રહેશે, તમારી ગંગા દશાની ક્રિયા ચાલુ રહેશે. એમાં તમારે જે ભાવ છે, તન્મય થઈને ભાવ આપશે. મને જો રાજી वो क्या है सुबुद्धि जो है क्या बात करने हृदय ऊपर छोड़ो, તરફ બેસશે. હૃદય પ્રમાણે આ બધું ચાલે. આપણે શ્રદ્ધા નથી એટલે બધું આપણે કરી છે. મેન વાત આ કર્મને ઉપર. એક કથા આવે છે, એક બહુ ત્યાગી હતા, સંન્યાસી, પણ તોય તે અંદરમાંથી પંચેન્દ્રિયના વિષયનો વાસના છૂટી નથી. ખાવાનો રસ એટલો, રસના ઇન્દ્રિયનો વિષયની એટલી લોલુપતા. એકવાર રાજાએ એમને બોલાવ્યા, સૈનિકને કીધું કે જાઓ સિપાહીને બોલાવો એમને, અને એમને કહેજો કે એમને આજે તલવારથી ગળું કાપી નાખવાનું છે. પકડીને લઈ આવ્યા અને પછી પૂછ્યું કે શું કામ મારું ગળું કાપી નાખવાનું? કે મને ખબર નથી, કે રાજાનો ઓર્ડર છે, અમે તો આવ્યા છીએ, તમે રાજાને પૂછજો. પછી એ જાય છે ત્યાં, રાજા કહે છે કે આવો. એટલે આને તો ભય અંદરમાં એટલો બધો હતો કે આજે મારું ગળું કાપી નાખશે, કે તમે આવ્યા સંન્યાસી તરીકે મારા ત્યાં આવ્યા છો, એટલે પેલા મારું કંઈ કર્તવ્ય છે કે તમને મારે આહાર આપવો પેલા. એટલે બેસાડે છે, જમવાનું આપે છે, અને જમવામાં મીઠું નથી નાખ્યું હતું. એટલે આ ખાય છે, બીજું ત્રીજું ચોથું ખાઈ લીધું. એટલે પછી જમ્યા પછી રાજાએ પૂછ્યું કે જમવાનું કેવું હતું? સારું. પછી હમણાં જ મારા કે રસોઈયાએ કે મને સમાચાર આપ્યા કે આજે જમવાનું બનાવવામાં મીઠું નાખવાનું ભૂલી ગયો હતો. કે મને તો કઈ ખબર જ નથી કે મીઠું હતું કે નતું, કઈ ખબર જ નથી, કારણ કે એને તો ઘણું ખપાવવાનું એ નજરમાં છે. એટલે કહેવાનો બધો કે આ મરણ જો નજરની સામે દેખાય, એકવાર દેખાય તો આ રસ, આ વિષયના ભોગોની વાસના ઓટોમેટિક ભૂલાઈ જાય, છૂટી જાય. એ મોત નથી દેખાડું નથી આપણને, એટલા માટે આવું જ જોઈએ ને આવું જ જોઈએ ને. એમ લાગે કે બસ 2 દિવસ પછી મરવાનું છે, તો હવે આ જીવવું હોય એવું લાગે, ઉપયોગ ઘટી જાય. એ ક્ષણિકપણાનો બોધ છે કે ક્ષણિક આગળ જતા આ નિત્ય નથી, આ દેહમાં નિત્યતા નથી, નિત્ય રહેવાનું નથી. તો પછી હવે આ દેહના માટે, દેહને ટકાવવા માટે જે કંઈ મળ્યું, જે રીતે મળ્યું સ્વીકાર છે. ઓટોમેટિક એ દ્રષ્ટિ હટી જશે.
તો પહેલા આ નિશંકિત અંગનો સાર એ સમજવાનો, જિનેન્દ્ર ભગવાનના વચનોમાં જ્ઞાની શંકા કરતા નથી. શંકા કરતા નથી એનો અર્થ કુશંકા કરતા નથી. પોતાના આત્મામાં જે શંકા થાય એનું સમાધાન કરવા અને પોતાની વિતરાગ પરિણતિમાં વૃદ્ધિ કરવા અર્થે તો ગુરુની પાસે જઈને પ્રશ્ન પૂછે છે અને પૂછી શકે છે. એ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. બીજું અંગ છે નિકાંક્ષિત અંગ. નિકાંક્ષિત અંગનો અર્થ એ છે ધર્મ કરીને સંસારના સુખની ઈચ્છા કરતા નથી. આ બહુ સમજવા જોઈએ. સંસારના સુખની ઈચ્છા કરતા નથી. ધર્મની કોઈ પણ ક્રિયા કરે, શુભ ભાવ પણ કરે, પણ સંસારના સુખની ઈચ્છા કરતા નથી. જેમ તમે મારા સ્ટુડન્ટનું કીધું ને, એમણે વર્તી તપ કરવાનો ભાવ આવ્યો, વર્તી તપ કરીને 1,81,00,000 નો બંગલો પછી લીધો કે જો આ વર્તી તપ કર્યું એ પછી 2 મહિનાનું જ કર્યું અને તરત જ 2 મહિનાનું વર્તી તપ કર્યું. હસબન્ડને ખબર પડી પછી છોડી દીધું. 1,81,00,000 નો બંગલો તરત જ થોડા ટાઈમમાં મળી ગયો કે જો આ 2 મહિનાના વર્ષી તપથી 1,81,00,000 મળ્યા તો 12 મહિનાનું વર્ષી તપ કર્યું તો કેટલા ભેગું કરો ગુણ્યા 6 ખરેખર મળે ને ના મળે. અને આ તમને આ 2 મહિનાના વર્ષી તપથી નથી મળ્યું. આ તો કોઈ પૂર્વના કોઈ એવા ઉદય હશે કે નિખાલસ ભાવથી તમે તો આ પુણ્યની લાલસા કરી છે કે આ કેટલું પુણ્ય બાંધું, પુણ્ય બાંધું, પુણ્ય બાંધું. પુણ્ય બાંધવાના ભાવથી તો ઉલટો પાપનો બંધ થાય છે, પુણ્ય નથી બંધાતું. મારે પુણ્ય બાંધવું છે, પુણ્ય બાંધવું છે, અને આ તો મોટો પાપનો ભાવ છે. પુણ્ય કરે એને ભાન નથી. બસ મારે તો બસ સોનાની હાથકડીથી બંધાવવું છે, સોનાની હાથકડીથી બંધાવવું છે. એ તો બંધન છે. સંસારમાં સુખની ઈચ્છા કરતા નથી જ્ઞાની કર્મ કરીને. ભંડારમાં મૂકીને લાખ રૂપિયા જીવે છે કે ભાઈ 100 રૂપિયા મૂકવું છે તો મને 10,000 આપો. પરીક્ષામાં પાસ થઈ ગઈ, સ્ટેન્ડર્ડ પાસ થઈ જાય, એટલી બધી આપણને લઈને તો ભગવાનની ભક્તિ કરે, પરીક્ષા આપવા જાય તો પેપર આપવા જાય ભગવાનને. આમ કોઈ દિવસ ન કરે ભગવાનના દર્શન, પણ એ દિવસ તો ભગવાનના દર્શન કરે. અને આમે પરીક્ષા આપવા જાય ત્યારે ન કરે તોય એવું બની શકે ન કરે, પણ રિઝલ્ટ લેવા જાય ત્યારે તો જરૂર કરે. ભગવાન આજે તો ખાસ કરજો કે લગભગ 8% લોકો બહુ પાલિકા જવા વાળા તો વધુ પુણ્ય પૂર્ણિમા 80%, 70% અમારા ગામ આટલી કુટુંબ આ થશે. અને આમ સ્પષ્ટ ભાષા બોલે એ પુણ્યાય બાંધવાનો અવસર આવ્યો છે, પુણ્યાય બાંધો, પુણ્યાય બાંધો, પુણ્યાય બાંધો. અને પુણ્યાય બાંધવાની ન હોય, પુણ્ય તો કાઢવાના હોય, ખાલી કરવાના હોય. ખાલી કરવાના પુણ્ય ખાલી રીતે તો મોક્ષ મળશે કેવી રીતે? બેંક બેલેન્સ જશે, ખર્ચો નહીં તો પછી ખાલી એ કર્મની હથકડીથી બંધાયેલા છે તો છૂટશો કેવી રીતે? આપણે તો છૂટવાનું છે ને, બંધાવાનું છે. હવે કહો એક પાપડો બોલ દો, બીજો પુણ્ય બોલ દો, એક ને એક કે હુआ ઓછા નહીં હુआ, મહિને નહીં હુआ, એટલે ડબલ ટાઈમ બંધવા જેવી છે. ₹1 કરોડ કમાવા માટે એટલા પાપના પોટલા બાંધ્યા અને એક જ લક્ષ્ય કે બસ 1 કરોડનું દાન આપવું છે. પાપના પોટલા બધો 1 કરોડ કમાયો ત્યારે પાપના કર્મ બંધાણા 5 અને 1 કરોડ દાનમાં આપ્યા તો એને પુણ્યના કર્મ બંધાણા 5. તો પેલા 5 કર્મ તો હતા ને બીજા 5 કર્મ બીજા થયા, એટલે કુલ કર્મ થયા 10. 5 પાપ બાંધીને 5 પુણ્ય કરવાથી 5 - 5 = 0 નથી થતા. 5 + 5 = 10. એ 10 થઈ જાય છે. 5 વર્ષ જીવતો તો 10 વર્ષ જીવવું પડે. 5 વર્ષ નરકમાં જાય, 5 વર્ષ દેવલોકમાં જાય. બહુ વધી ગયા.
આગળ નથી આવતા, આગળ ત્યાં નથી આવતું. અરે આગળ ખબર જ નથી, શીખાડતા જ નથી કોઈ. આજી થાળીમાં તો એવું જ શીખવાડે કે ઓલા અનાજ સાથે તો પોતરા તો ફૂકડમાં ઉગે, મફતમાં મળે, દુનિયા તો મફતમાં મળે, એની આશા કરવાની તો હોય, એની આશામાં ઓરડાનું. મહારાજ સાહેબ ને તમે એમ કહો ને કે પુરુષાર્થ કેમ નથી કરતા, પુરુષાર્થ કરો આત્મા. પંચમકાળમાં શું અમે મોક્ષ નથી. પંચમકાળમાં તો એટલું પુણ્ય હોય, મોક્ષ ન હોય. એવું કહેવાય પંચમ કાળમાં તો આવા થતું હોય ને આવા જ હોય. પંચમકાળમાં આવું છે. પહેલો શબ્દ એમનો એ હોય. પંચમકાળ આ શબ્દ તો એટલી ભ્રાંતિ ઉભી કરી દીધી ને પંચમકાળ લોકોને કઈ થતું જ નથી. પછી સ્વીકારી છે બધું જેવું છે એ સ્વીકારી છે. પંચમ કાળ છે ને એટલું બધું સ્વીકારી બધા આ કરીને જ આપણે ત્યાં આપી પંચમકાળના મનુષ્ય આવા જોઈએ. એક મહારાજ સાહેબ આપણા કે પ્રવચનમાં મને ગઈકાલે કોઈ બતાવ્યું કે અમને શીખવાડ્યું, બહુ સારું શીખવાડ્યું. બધું શું શીખવાડ્યું? તો કે પ્રવચનમાં એ બતાવતા હતા આ પંચમકાળ છે, પંચમકાળ પૂરો થશે, છઠ્ઠો કાળ ચાલુ થશે. છઠ્ઠા કાળમાં તો આવું થશે. તમારે જો છઠ્ઠા કાળમાં ન જન્મવું હોય તો તમે ધર્મ કરી લો. ચલો વાત તો સાચી છે કે છઠ્ઠા કાળમાં ન જન્મવું હોય ધર્મ કરી લો, પણ એક છઠ્ઠો કાળ જતો રહેશે. પછી શું બીજો નથી આવવાનો છઠ્ઠો કાળ? આ તો છઠ્ઠો કાળ તો કાળ ચક્ર તો ચાલતું જ રહેવાનું છે. ઉપાય તો એ હોવો જોઈએ કે હવે ક્યારે પણ કોઈ જન્મ મરણ ન થાય એની વાત કરો. અમે બધું આવું જ નાનપણમાં છઠ્ઠા કાળમાં એટલે છઠ્ઠો કાળ પર ત્યારે દીક્ષા લઈ લીધી, અત્યારે તમારો મોક્ષ નથી. શું કામ મોક્ષ નથી? પણ કે સ્વર્ગમાં તો જશે, સ્વર્ગમાં તો જશે. જન્મ નહીં પડે. અને ખરેખર શું થઈ જાય છે, દ્રઢતા પાછી કોઈ એવી જીવનની એવી ઘટના ઘટે ને તો દ્રઢતા આવી જાય કે તમે આમ એમ કે તમે કોઈ વ્રત લીધા કે નિયમ લીધા, કઠાઈ કરી, કઈ એવું કઈ કર્યું, એવી દ્રઢતા બેસી જાય. અને પાછું આગળ જતા મને 2-4 દિવસે કોઈ કામ તમારું પતી ગયું, બસ જો આનાથી જ આ થઈ ગયું, અને હવે 10 જણાને કહે છે તમે આવું કરો તમને બાર ફૂલો ભરી એટલે આવું થયું. ઉપર ભરી કોઈ દુઃખી હોય ને એને લઈ જતા આ રીતે ટોળા વધે તો મારો ટોળા વધે આવાજ તો એ જ વાત કહેતા પુણ્ય પાપના ઉદયની મેં ગઈકાલ ચર્ચા કરતા હતા કે આદિનાથ ભગવાન આટલા તપસ્વી, આટલા ત્યાગી, તેમ છતાંય તે 12 મહિના સુધી આહાર ન મળ્યો. અને પાપી પુરુષોને, ભરપૂર પાપ કરવા વાળાને દિવસમાં 5-5 ટાઈમ આવી રીતે પ્રવાદ મળતા હોય, આરામથી જમતા હોય, કેમ આવું? તો પુણ્ય ના ઉદય હોય છે. કોઈ કશાય ભાવ પાતળા નથી પડ્યા એમના, પુણ્ય જોર કરે છે. પુણ્ય ના ઉદય પડ્યું છે. અને એવું નથી કે આદિનાથ ભગવાનની બધી કેટલા બધા નિયમો લઈને એમને નીકળતા હતા એટલા માટે આહાર નતો મળતો, એવું કઈ નથી. બધા સાથે એમનાથી પણ વધારે ઊંચા નિયમો લઈને જ્ઞાનીઓ પેલા નીકળ્યા છે અને મળી ગયો છે. તો પુણ્યનો ઉદય હોય તો મળી જાય, પુણ્યનો ઉદય ના હોય તો ન મળે. ત્યારે જુદો નિયમ હતો કે એક જ નિયમ? એ તો પોતપોતાના બધા રોજના અલગ અલગ નિયમો લઈને નીકળતા હતા, પણ મૂળ નિયમ 46 પ્રકારના અંતરાય ટાળીને એવી રીતે આહાર લેવાનો એ મુખ્ય નિયમ હતો. એ અંતરાય જ પેલા નતા ટાળતા. આ નિયમ તો એટલે લેતા હોય છે કારણ કે મળવા કરતા ન મળવાની આશા રાખીને વધારે જાય છે, તૈયારી રાખી જાય છે કે આજે ન મળે, બસ આવું એટલે સંતોષ પણ ગોચરી માટે ગયો ને નહીં મળે, બસ હવે શાંતિ સમજાવવા માટે જવું જ અરે વિકલ્પ આવ્યો ને કરે ન મળવાની ગણતરી હોય, ન મળવા માટે. અને એટલા માટે કોન્ટેક્ટ પણ છે. જો તમને અજાણ્યાના ઘરે તમે જમવા માટે જાઓ અને આહાર ન મળે તો એટલું દુઃખ ન લાગે, પણ જાણીતાના ઘરે આહાર લેવા જાઓ તમને ન આપે આહાર તો દુઃખ લાગે. હવે અહીંયા ઓળખાણ થઈ ગઈ હોય, સાધુને કોઈ ઓળખાણ, આમના ઘરે ગુજરી પણ ના આપી તો ઉલટું દુઃખ વધારે લાગે. એટલે જ્ઞાની સાધુ કોઈની ઓળખાણ, કોઈ પર્સનલ ઓળખાણમાં પડતા જ નથી. એ ન મળે એટલા માટે આવો નિયમ લે છે.
તો પછી જાય શા માટે જરૂર થઈ? અરે એ પોતાની દશા અંદરમાં તપાસે છે, જાણે છે, ચેક કરે છે કે આ આત્માની દશા કયા લેવલે પહોંચી છે, કે નથી મળતો તો હવે પરિણામ કેવા રહે છે. અંદરમાં એ વિચારો ચાલતા હોય, ચિંતન ચાલતું હોય. આપણી એની તાકાત નથી એટલા માટે એમ લાગે આવું રોટલી હોય ને ખોટી નિયમ લેવાના કે આવી રોટલી ઉપર ઘી ન હોય ને આવું હોય ને આવું હોય તો જ થવું નહીં. ચૂપચાપ થાય. અરે આપણા લુલુપતા એટલી જ છે ને એટલા માટે એમ લાગે કે જ્ઞાની આવું શું કામ કરતા હશે. મને તો ભાવ બી ખબર પડે કે મળ્યા પછી શું ભાવ થશે એ બી અમને આઈડિયા આવે, એ બી અમને ખબર પડે. ન મળે તો શું ભાવ થશે, ન મળે તો શું ભાવ થશે. તપાસ પોતાની દશામાં તપાસ આગળ કરે કેવી. અને ભાવોની એક સમય માટે પેલું બટકું ખાધું બસ થોડો આનંદ આવે, બીજા બટકામાં થોડો આનંદ ઘટ્યો, ત્રીજામાં ઘટ્યો, ધીરે ધીરે ઘટતો ગયો, પેટ ભરાઈ ગયું. હવે તો એ પણ આમ જોતા જ વોમિટિંગ જેવું થાય છે. હવે નહીં. તો એના ઉપરથી કે પહેલા સમયે જે ભાવ થયો હતો ને એ ભાવ પણ આના જેવો જ હતો. જે આપણું પેટ ભરાઈ ગયા પછી સામેનું જમવાનું પડ્યું તો આપણને કેવું લાગે? જ્ઞાનીને પહેલા કોળિયામાં એવું લાગે બસ આમાં સુખ નથી. આપણે પેટ ભરાયા પછી સુખ નથી. જ્ઞાનીને ખાલી પેટ છે તોય સુખ નથી. કેટલા ગ્રાસ કે છે? 32. કેટલું મહત્વ છે? એ તો ખરેખર તો 32 જ હોય, અત્યારે તો વધારે દીધું માં. 32 કોળિયા. એ તો એટલે કોળિયા છે. ના એ બરોબર. એવું પણ તો નહીં, એક જોડે બધું મિક્સ કરીને કચરું આપે એ જ કરે. અત્યારે ના અત્યારે તો બધું અત્યારે એમાં તો અત્યારે 100 જણાનો એક કોળિયો ગણાય છે, 200 જણાનો એક કોળિયો ને એવું બધું. એમ લઈને મારી સાથે હજારો જણા આપી શકે. નહીં તો એક કોળિયો કે આપે તો પછી 32 જણાનું પૂરું થઈ ગયું, તો બાકી બધાને લાભ ન મળે ને પાછો. એટલે એમ કે 100 જણાનો આહાર 100 જણા આપે એનો એક કોળિયો ગણવાનો. એટલે 3200 જણા થઈ ગયા. પછી એમાં 3200 જે કઈ બોલી જે કઈ આપવું એ બધું આપી દે. અમુક નિયમો ચોગ્યા પાડતા હોય, અમુક તો એ જ આપી શકે. પડતા એવી છૂટ આપી છે કે પછી પછી 1 મહિનો 2 મહિના એવી પ્રતિજ્ઞા લે. ના એ હોય પણ એવું હવે નથી કરતા કોઈ. પણ બોલી વગર મને તો મળે એ લાભ બોલીથી નથી મળતો, પુણ્યના ઉદયથી મળે છે. અને જેને બોલીથી મળે છે એને પુણ્યના ઉદયથી જ મળે છે. કારણ કે બોલી પણ પુણ્યના ઉદયથી જ બોલ્યા છે. એવું પણ ક્યાંક કોઈને બોલી હોય ને કોઈ કે અમારી સાથે ભગવાનની આરતી હોય એ બી પુણ્યના ઉદયથી જ મળે છે. કોઈ બોલીને લે છે, કોઈ વગર બોલ્યા મળે છે. તમે એક શ્રદ્ધા રાખો, તમે ધર્મ કરશો તમને 2 ટાઈમની રોટલી મળી જશે. મળશે નહીં ચોક્કસ. આદિનાથ ભગવાને ધર્મ નતો કર્યો, 2 ટાઈમની રોટલી શું 1 ટાઈમની રોટલી ન મળી? તમે મને ઘણી વાર કહો છો ને આ જીનવાણી માતા તમે આને છોડતા નહીં, આ તમને ભૂખે નહીં રાખે. અરે આ જીનવાણી માતા તો આદિનાથ ભગવાનને કઈ કમી હતી? જીનવાણી માતા અંદર નથી રાખી પણ તોય ભૂખે રહ્યા ને. ખરેખર આ કર્મ ના ઉદય, બસ એટલું તમે જો રાખો ને બધું છૂટી જાય. વાત તો રહી કર્મ ના ઉદય બસ. કર્મ ના. અરે
માતા બહેનો કેટલું જમવાનું બનાવે, કેટલી મહેનત કરે, બધાને જમાડે. 2-3 વાગ્યા સુધી જમાડવાનું જ કામ ચાલતું હોય, એટલે પોતાનું જમવાનું આવે, રાત્રે ભૂખે મટી ગઈ હોય. હવે આટલી મહેનત કરી, બીજા એમના થાય કે બીજા આટલું જમી ગયા, પણ પોતાનું પેટ ન ભરાય, પોતાને ઉપવાસ કરવા. ઉપવાસ વાળા બનાવે જમવાનું. એવું બને. એટલે આ વાતને જોડવાની નથી. આ સિદ્ધાંત શું સમજવાનો નિકાંક્ષિતંગનો, કે તમે ધર્મ કરો તમને આ ખાવા પીવાનું મળે, તમે ધર્મ કરો તમને ઘર મળે. નહીં, ધર્મ કરશો તો ધર્મ કરવાથી મળે છે એમ નથી. કારણ કે અત્યારે હું કરું છું એનાથી તો વર્તમાનમાં બંધ થયો પુણ્યનો, એનો ઉદય ભવિષ્યમાં આવશે. પણ વર્તમાનમાં જે ઉદય આવી રહ્યો છે આ તો ભૂતકાળના કોઈ કર્મ છે જેનો ઉદય આવી રહ્યો છે. બાકી તો આટલા આતંકવાદી હોય એમને બધું ફસવાત મળે છે. ફસવાત મળે. તમે આ જો અહીંયા ભારતના જે રૂપાળા લોકો છે એના જેવા રૂપાળા તો હવે યુરોપિયન જેવા રૂપાળા તો થવાનું નથી, અમેરિકન જેવા રૂપાળા તો થવાનું નથી. ગમે એટલો સાબુ લગાડે, મેકઅપ કરે, ગમે તે કરે, બરાબર. માંસ ખાવાવાળા, દારૂ પીવાવાળા, સાતે વ્યસનનું સેવન કરવાવાળા આવા રૂપાળા અને આવી સ્વિટ્ઝરલેન્ડની બ્યુટીમાં ફરતા હોય, કેટલું આ બધું સરસ મળ્યું એ લોકોને. અને અહીંયા રાત્રિ ભોજનનો ત્યાગ, તનમૂળનો ત્યાગ અને શરીર આવું કદરૂપું જેવું મળ્યું, અને એ પાછું કાદવ કિચડની વચ્ચે રહેવાનું. આવું કેવી રીતે મળતું હશે? કારણ કે આ વર્તમાનમાં એનું જે ચારિત્ર એ વર્તમાનનો ભાવ છે, આનો ભાવ ભવિષ્યમાં મળશે, આનું ફળ ભવિષ્યમાં મળશે. અને અત્યારે જે આ ફળ છે આ ભૂતકાળના કર્મના ઉદય. એ પાપનો ઉદય નથી, પાછો પુણ્યનો ઉદય છે કે આવી જગ્યાએ જન્મ્યો, કે જ્યાં તીર્થંકર ભગવાનનો વિચરણ. ઘરમાં હોય તો સાંભળવાની પુસ્તક સાંભળવા પડશે. તમારે જેવા જાય ત્યાં આપણે શીખવાય કઈ જેવો ઉદય ઉદય હશે. એ ઉદયનું તે એ પછી એ જ જીવનો ઉદય, એ જીવનો પર્ટિક્યુલર. અહીંયા માનો કે ઘરમાં માનો 5 જણા રહે છે, 4 જણા પ્રવચન સાંભળવા માટે અહીંયા આવતા હોય અને એક ત્યાં ઘરમાં બેઠું હોય, એ સાંભળતું જ ન હોય, સાંભળવાની ઈચ્છા જ ન થતી હોય. આ વાત એના કાનમાં પડવા નથી, એનો પુણ્યનો ઉદય નથી. અને અમેરિકામાં કોઈનો પુણ્ય નથી, ત્યાં હું જાઉં ત્યાં એને સંભળાવું, કારણ કે એનો પુણ્યનો ઉદય છે. આ બધું આ વાત સાંભળવા મળવી એ પણ પુણ્યના ઉદય છે. એટલે એમ સમજ્યું કે આ કોઈ અનાદિકાળથી કોઈ એવી ધારા ચાલે છે ને આત્માની, એટલા માટે જ આ વાત કાનમાં પડી છે આપણને. તો આ આપણને મળે પણ નહીં, આવો વિચાર પણ ના આવે. આટલા કરોડો લોકોમાં આટલા જ જીવોને આવા વિચાર આવે કે હું કોણ, હું આત્મા, આ શરીરથી જુદો એવો હું આત્મા. ભગવાન કઈ જગતના કરનારા નથી, ભગવાન જગતનું કઈ કરી સુધારી શકે નહીં, બગાડી શકે નહીં, એવું જગતનું સ્વરૂપ છે. આવો વિચાર પણ કેટલાને આવે. જ્ઞાની સંસારના સુખની ઈચ્છા કરતા નથી, ધર્મના ફળમાં, ધર્મના ફળમાં. ત્રીજી વાત, નિકાંક્ષિત અંગ, નિર્વિચિકિત્સા. ત્રીજું, મુનિઓના મલિન શરીરને દેખીને ઘૃણા કરતા નથી. કેમ મુનિઓના મલિન શરીરને દેખીને? સ્પષ્ટ ખુલાસો કર્યો છે 6 ઢાળાના. મુનિ તન મલિન ન દેખ ઘિનાવે. મુનિઓના મલિન શરીરને દેખીને ઘૃણા ન કરે. મુનિઓના મલિન શરીરનો અર્થ એટલા માટે મુનિ, ગ્રહસ્થ નહીં. કારણ કે ગ્રહસ્થને સ્નાન વ્રત અને અદંત ધોવન નામનું જે વ્રત એનો નિયમ નથી, સાધુને એ નિયમ છે. અને એટલા માટે સાધુના શરીરના અંદર દુર્ગંધ આવે છે અને એ દુર્ગંધના કારણે થઈને ગુના ઉત્પન્ન થવાની સંભાવના છે. ગ્રહસ્થ 2 ટાઈમ નાય છે, એટલે તે સંભાવના નથી. એટલે મુનિઓના મલિન શરીરને દેખીને ઘૃણા ન થાય.
સમ્યક દ્રષ્ટિ જીવને ઘૃણા નથી થતી. એટલે જો હું જ્ઞાની છું તો હું જો મુનિના મલિન શરીરને દેખું ને ત્યાં સૂંઘું ને મને જો અંદરમાં ત્યાં એવો ભાવ એક સમય માટે પણ આવી ગયો, સમજવું કે ના આજી સમ્યક દર્શન નથી. મુનિ શબ્દ વાપર્યો છે પાછું, મહારાજ સાહેબ નહીં. ત્યાં તો સ્પંચ કરતા હોય ને ક્યારેક ક્યારેક કપડું ફેરવતા હોય, આ તે સૂકું કપડું ફેરવે, ક્યારેક લીલું કપડું ફેરવે ને, લીલું ફેરવે. બ્રશ કરે કે ના એટલે આંગળીથી તો કપડાથી કરે. સાધુ ને અદંત ધોવન નો નિયમ 28 મૂળગુણમાં આ નિયમ એક મૂળગુણ છે, અદંત ધોવન. અને સ્નાન એ પણ એક નિયમ છે. એનું કારણ આપણા જંતુઓ મારે એટલા ઉત્પન્ન થાય એવા નથી. એ પણ દેહની આસક્તિનું સૂચક છે. દેહ સંબંધી વિકલ્પોને વધારવા વાળું છે. તો ઉલટું કાંડ રહી જાય અંદર અને ના ધોવે તો જીવ પેદા થાય ને. પણ ત્યાં જીવનો ઉપયોગ ના મૂકીને ત્યાં ઉપયોગ લક્ષ્ય તેના ઉપર મૂકી શકે. પોતાના તમે આપણે લાળ કરીએ ને કે એના અસંખ્ય જીવ લાળ ઉત્પન્ન થાય ને એને બહુ પાછળ અમે એ લોકો એવું છે સમજ્યા કે આપણા સુખમાં અસંખ્ય જીવ મળી જાય. કારણ કે તમે પોતાના આત્માની દયા કરતા પર જીવોની દયામાં વધારે માનો છો. આ ઉપયોગ જે પોતાના આત્મામાંથી શરીરમાં ગયો એ જ મોટામાં મોટો નિજ આત્માનો ઘાત. એ વિકલ્પ જ ન ઉઠે. હજી તમે આમ ઊંડાણથી વિચાર કરો ને કે એ સાધુ દશા મારી સાધુ દશા હોય અને એ સાધુ દશામાં હું અંતર્મુહૂર્તે આત્મામાં આનંદના ઘૂંટડા પીતો હોઉં તો એ સમય પછી આ દાંત ને આ શરીર ને આ નખ ને આ વાળ ને એ સંબંધી આ વિકલ્પ પણ નથી. વિકલ્પ વધવાના ચાન્સ છે ત્યાં તો આ રીતે વાળ કેસલો જ પણ કરી નાખે કે આ વિકલ્પ વધશે આના. એને પણ પરિગ્રહ સમજે. ચોથું અંગ છે અમૂઢ દ્રષ્ટિ. જ્ઞાની મૂઢ નથી હોતા. મૂઢ નો અર્થ શું? આંખ ઉપર પટ્ટી બાંધેલા નથી હોતા. બધાને વંદન કરવાના. તત્વ કુતત્વનો ભેદ જાણે છે. તત્વ અને કુતત્વ બધાને એક નથી માની લેતા. આ જે વાત ગઈકાલે કરી છે ને, મહારાજ સાહેબ છે, માસુજી છે, ઉઘાડા પગે ચાલે છે, કપડા ઘર છોડી દીધું છે, સફેદ કપડા પહેરે, બધું જ, અને એવી રીતે પોતે એકાંતમાં આવે રહે છે. કેટલું ઊંચું ચારિત્ર! એ પણ સહેલી વાત નથી એમ કે આ બધું છોડીને રહેવું એમ કે એમને નમસ્કાર કરવાનો ભાવ તો આવી જાય કે ના આવે. તો એ અહીંયા કહે છે કે તત્વ અને કુતત્વ વચ્ચેનો ભેદ જાણો. પોતાનાથી બીજા સારા ને પોતાના બીજાનાથી નીચો એ ભેદ નથી જાણવાનો. જ્ઞાની અજ્ઞાનીનો ભેદ જાણો. જો જ્ઞાની હોય તો એ વંદનીય છે, જ્ઞાની ન હોય તો વંદનીય નથી. કારણ કે પોતાને સમ્યક દર્શન પ્રગટ કરવું છે તો સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે કોણ નિમિત્ત બને છે? સાચા દેવ શાસ્ત્ર ગુરુ. નોલેજ તો બહુ આ કીધું ને ધર્મનું નોલેજ હોય. 12માં પોતાને સાધુ કહેતા હોય, ઘણું જ્ઞાન હોય, સાધુ કહેતા હોય તો પેલા એ કે અપરિગ્રહી ને સાધુ, પણ પરિગ્રહ તો દેખાય જ છે. પૂછ્યું છે કે આપણે ટોળામાં હોઈએ, સાથે હોઈએ, આપણે એ વખતે શું કરવાનું? જવું પડે, ના જવું હોય પણ જવું પડે, ત્યાં જવાય. એ વખતે આપણી ભૂમિકા શું રાખે? એ જ તે સંકોચ નહીં કરવો, ઉભા રહી જાવ. ઉભા રહી જાવ એટલે હાથ જોડવાના, વંદન કરવાનો, વિનય કરવાનો કઈ નહીં. વધારે જય જય પ્રણામ.
હું તો પ્રણામ, મારા સાહેબ પાસે ભણાવવા જાય બધા મારા સાહેબને પ્રણામ કરું. પ્રણામ દરેક મારા સાહેબને કહું, દરેક મારા સાહેબને કહું દીક્ષા ક્યારે લેવાના છે, જ્યાં પણ બધાને દીક્ષા ક્યારે લેવાના છો? હે બધા પેલા ચોકી જાય, હે તો 15 વર્ષ થયા, મારે 20 વર્ષ થયા. દીક્ષા ક્યારે લેવાની છે? કોને ભાવલિંગી સાધુ તારા દ્રવ્યલિંગી પણ ક્યારે થવાના એ તો પેલા બતાવ. આમાં ઇન્ટરેસ્ટ હોય કોણ છે? હા, અને ખરેખર અહીંયા તો ગોવાના ટેકમાં તૈયાર થઈ ગયા હતા, તૈયાર થઈ ગયા કે ખરેખર આ વાત સાચી, તમે કહો સાચી. અને 5-6 મહારાજ સાહેબ 2-3 ગ્રહ બધા એ વખતે પણ મને કહ્યું હતું કે તમે જે દિવસે લેશો તમે તમારી સાથે તમારી જેવી દીક્ષા પાડશો. બસ કે તોય હજી ખોટા તમે, કારણ કે બીજા લઈ તો તમારે લેવાની પછી હજી તમારી અંદરની દશા તમારી દીક્ષાનો આધાર બીજો થઈ ગયો પાછો કે તમે લો તો ચલો અમે લઈ લઈએ. ચલો કેવા કે તમને ખબર દશા વગર કેવી રીતે લેવાનું? દશા તો પકડા લેકિન એવો ભાવ આવો જૈન દીક્ષા લેવાનો ભાવ એ પુણ્યનો બહુ ઊંચો ભાવ છે, પણ જૈન દીક્ષાનું સ્વરૂપ ન ખબર હોવું એ અજ્ઞાન, આ બહુ મોટામાં મોટો પાપનો ઉદય છે. તીવ્ર મિથ્યાત્વનો ઉદય છે, તીવ્ર મોહનો ઉદય છે કે આ સ્વરૂપ એના જ્ઞાનમાં નથી, અને એ સ્વરૂપનું અજ્ઞાન હોય અને આવા ભાવ જો આવી જાય તો એ ભાવ પછી કોઈ રીતે કામના નથી. જેમ કે કોઈને એવો ભાવ આવી ગયો તો મારે સાધુ બાવા થઈ જવું છે, બાવા થઈ ગયા, ભાવ બધું છોડી દીધું, જટા વધારીને એવી રીતે ત્યાં એવી રીતે ગુફાઓમાં જંગલમાં રહે છે. ભાવ તો એનો સારો છે કે જગ્યામાં મારે પડવું નથી, પણ સ્વરૂપ સાધુનું સ્વરૂપ કેવું હોય એ કઈ ભાન નથી. એટલા માટે આ ભાવ કોઈ ઊંચો ભાવ નથી, કામનો નથી. સ્વરૂપ ખબર ન હોય, હા મારે બસ મારે ઉપવાસ કરવો છે, ઉપવાસ કરવો છે, મારે ત્યાગ કરવો છે, ત્યાગ કરવાનો ભાવ બહુ સારી વાત છે, પણ દિવસમાં ભોજન હું કરીશ જ નહીં, રાત્રે જ ભોજન કરીશ, રોજા. ત્યાગ તો બહુ સારી વાત છે, કરવાનો ભાવ એમને આવ્યો છે ત્યાગ, પણ ઊંધું થઈ ગયું. એની કરતા તો દિવસમાં જમી લીધું તો સારું હતું, કારણ કે રાત્રે જમવું હોય તો મોટામાં મોટું પાપ થયું. એના કરતા માનો કે 100% રાત્રે જમવું, એના કરતા 50% દિવસે 50% રાત્રે જમ્યા તો ચલો 50% ઓછું પાપ કર્યું. એટલે ત્યાગનો ભાવ સારી વાત છે, પણ જો એનું સ્વરૂપ જો ખબર ન હોય તો એ બહુ ખતરનાક છે. પાછો મુસલમાનો રાતના જમે દિવસમાં નથી જમતા, ત્યાગ કરે છે, તો એમાં ધર્મ સમજે તો એ ધર્મ છે કે બી નથી. એ લોકો સમજાય કે અમે બી તો મોક્ષ જવાના છીએ, મુસલમાન બી તો મોક્ષ જાય છે, આપણે હિન્દુઓ જાય છે, કઈ બી જાય. એ લોકોને એ ધર્મ છે તો એ લોકો બી સમજે કે હું મોક્ષમાં જાઉં રાતના નહીં ખાઈને. તો આ શું સમજ નથી આવી ગઈ આપણા કરતા. 4 દિવસ પહેલા કુરાન ઉપર મારું વ્યાખ્યાન હતું, રોઝાનું ઈદ હતી ને એ વખતે જ ખોટા છે. મતલબ અને એમને આ જ વાત બતાવી કે આખો દિવસ તમે સવારથી રાત સુધી તમે પાણી નથી પીતા, છૂક અંદરમાં નથી ગળતા, છૂક નથી ગળતા, અને રાત્રે બધા બિયરની દુકાન ઉપર બધા લાઈનમાં બધા બેઠા ટેબલ ઉપર દારૂ પીતા હો. એની કરતા કીધું આ કરવા કરતા અને માંસાહાર કરતા હો, ચિકન ને મારતા હો, ખાતા હો, એને કષ્ટ પહોંચાડતા હો, તો આ એ જીવોને મારવાને એને દુઃખ પહોંચાડવા કરતા તમે દિવસમાં ખાઈ લો એ વધારે સારું છે. તમારા કીધું કુરાનના અંદર 357 પાના ઉપર કુરાનમાં લખેલું છે, કુરાનનું એના ઉપર લેક્ચર આપું કે જો આમાં તમે જો અલ્લાહ को तुम्हारे खून की जरूरत नहीं है, तुम भाव से उनकी भक्ति करो. ખાલી આટલું તો તમે કરો કે આમાં લોહી ને તમે વધારવાનું, બકરો વધારવાનું આ બધું આમાં લખ્યું જ નથી. જેવી દયા ઉતરા સૂત્ર ચાલુ થયા બધા આચારક સૂત્ર ચાલુ. મુસલમાન ભાઈ સાથે મારી ચર્ચા થઈ, એ મને શું કહેતું કે અમે બકરાને પૂરું કરીએ. એ જીવને કે જેને સાચા અને ખોટાનો ભેદ ખબર પડ્યો છે,
અને તલવારથી ગળું કાપી નાખે તો પણ પોતાનું મસ્તક કુગુરુ કુદેવ અને કુશાસ્ત્ર કુધર્મમાં નહીં ઝુકાવે, આવી દ્રઢતા જેના શ્રદ્ધામાં હોય, સંસારના સંબંધો છૂટવાનો તૂટવાનો ભય ન હોય, મિત્રતા છૂટી જવાનો ભય ન હોય, એવો જીવ જ વિતરાગી ભગવાનનો સાચો શ્રદ્ધાની થઈ શકે છે. કારણ કે પોતાના આત્માનો અનંતકાળ સુધીનો ભવિષ્યનો વિચાર કરે છે. આ 2-5 વર્ષની મિત્રતાનો વિચાર નથી કરતો કે આ મુસલમાન છે ને એ મને વંદન કરવાનું કે લાઈવ હું પણ કરી લઉં, એમાં એ નથી માનતો. આવી દ્રઢતા વિતરાગી ભગવાનમાં જેને હોય એ જીવ પોતે નિકટ કાળમાં મોક્ષને પામે. એ સમ્યક દ્રષ્ટિ જ હોય છે. 4 અંગો પર ચર્ચા થઈ. હવે બાકીના 4 અંગો પર ચર્ચા આપણે આવશે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવસા